આપણે પહેલા વિભાગમાં આંતરમૂલ્ય અને બાહ્ય મૂલ્ય બંને સમજે. હવે બીજું ઉત્પાદક મૂલ્યો અને અનુત્પાદક મૂલ્યો. ઉત્પાદક મૂલ્યો જે વસ્તુ વપરાશ કે વહેંચણીને લીધે ખૂટી પડતી નથી પરંતુ વૃદ્ધિ પામે છે તે વસ્તુ ઉત્પાદક મૂલ્ય ધરાવે છે. શું કહે છે? જે વસ્તુને વાપરવાથી કે કોઈને દઈ દેવાથી, વેચી નાખવાથી ખૂટી નથી જતી પણ ખૂટવાને બદલે વૃદ્ધિ પામે એને ઉત્પાદક મૂલ્ય, કોઈને દેવાથી વધે. શું કહે છે? જે વસ્તુ તમે જેમ વાપરો એમ વધે અને જેમ એને વહેંચો એમ ખૂટી પડતી નથી પરંતુ વૃદ્ધિ પામે છે તે વસ્તુ ઉત્પાદક મૂલ્ય ગણાય છે. બરાબર. વિદ્યારૂપી ધન માટે એક પ્રેરણાદાયી સુભાષિત છે. વિદ્યાનું જે ધન છે, અયમ કૃતે વર્ધેત એવ નિત્યમ વિદ્યાધન સર્વધન પ્રધાનમ. વિદ્યારૂપી ધન વાપરવાથી સતત વૃદ્ધિ પામે છે. આને જો વાપરવામાં ન આવે તો અક્ષણ મળે ધન. આ જો કોઈને સમયે વહેંચવામાં ન આવે વિદ્યારૂપી ધન કે જ્ઞાન, તો એ શું થાય કે સતત ન પામવામાં આવે તો નાશ પામે છે. પણ વિદ્યારૂપી ધન જેમ તમે વાપરો છો તેમાં સતત વૃદ્ધિ થાય છે. મેં કાલે કીધું એમ કે ભાઈ તમે જ્યારે કંઈ પણ સાંભળો છો તો મારા માટે બે ફાયદા છે. માનો કે છોકરાઓ છે, યુવાન છોકરાઓ, કોઈ પણ જે જ્ઞાન જિજ્ઞાસાથી સાંભળતા હોય તો એક તો મારા દ્વારા જે હું વાત વ્યક્ત કરું છું તો મને જ્ઞાની અને સમજુ માણસો મારી આજુબાજુ મને મળે છે, એનાથી મને આનંદ થાય. અને બીજું કે મારી જે કહેવાની વાત છે તે જેમ તમને હું આપતો જાઉં, માનો કે તમે હું કંઈ પણ વાત આપું તમને સમજાય નહીં તો હું વધારે પ્રયાસ કરું કે હું કેવી રીતનો અભ્યાસ કરું તો આને વધારે સમજાય, કઈ પદ્ધતિ સમજાવવામાં વધારે લાવવું તો આને વધારે સમજાય, કેમ સમજાતું નથી. એટલે કે તમને સમજાવવા માટે મારું જે અધ્યયન વધે એનાથી મારું જ્ઞાન વૃદ્ધિ પામે. એટલે કે વિદ્યારૂપી ધન છે તે વાપરવાથી સતત વૃદ્ધિ પામે છે. માટે સર્વ પ્રકારના ધનમાં વિદ્યાધન જ શ્રેષ્ઠ ધન છે. જ્ઞાનની માફક આનંદ, આ જ્ઞાનની માફક જ આનંદ, પ્રેમ, કરુણા જેમ અનુભવાય અને અભિવ્યક્ત થાય તેમ તેમાં વૃદ્ધિ થાય છે, તેમાં ઘટાડો થતો નથી. પછી આ વિદ્યારૂપી ધનનું જે જ્ઞાન છે એની જેમ જ આનંદ, પ્રેમ અને કરુણા તમે જેમ અનુભવતા જાઓ કે આ છે તે કોઈને આપવાથી આપણને મળે છે, આપણે આમાં એની વૃદ્ધિ થાય છે. તો આનંદ, પ્રેમ અને કરુણા જેમ તમે અનુભવતા જાઓ જ્ઞાન વધવાને લીધે અને પાછું અભિવ્યક્ત થતું રહે તમારામાંથી. માનો કે મારે તમને આનંદ કરાવવો છે તો હું રોઉં તો તમને આનંદ કરાવી, હું રાડું નાખું તમને આનંદ કરાવ્યું, તો કે પહેલાં મારે આનંદથી ભરાઈ જવું પડે. મારે જો તમને આનંદ કરાવવો છે તો પહેલાં મારામાં આનંદ હોવો જોઈએ. પછી મારે તમને દુઃખી કરવા હોય તો શું કરવું પડે? પહેલાં મારે દુઃખી થવું પડે, મનથી, ભલે ને વાણીથી થવું પડે, અકળાઈને થવું પડે, પણ મારે તમને દુઃખી કરવા હોય તો પહેલાં મારે દુઃખી થઈ જવું પડે. પણ આ શું કહે છે કે વિદ્યારૂપી ધન જેમ બીજાને આપવાથી એટલે કે વાપરવાથી અને વેચવાથી વધે છે, પણ એ સમજવાનું આપણે એ રહે ઉપરનું જે આંતરમૂલ્ય સમજાતા ને અંદરથી કે ભાઈ સાધ્ય સ્થાને હોવું જોઈએ એમ આપણે કાલે સમજાવ્યું. એની જેમ જ જ્ઞાનની માફક આનંદ, પ્રેમ, કરુણા. આપણે તકલીફ શું પડે કે પ્રેમ અને આનંદ, કરુણા વગેરે હું તમારી પાસે આશા રાખું. આપણે જે સમાજ પાસે આશા રાખીએ છીએ તે સમાજ નથી આપણને, પહેલાં આપણામાં હોવું છે. આપણામાં જો હશે આપણે કોઈને આપશું તો આપણને પ્રેમ પાછો મળવાનો છે. એ અર્થમાં કહે છે જેમ અનુભવાય અને અભિવ્યક્ત થાય તેમ તેમાં વૃદ્ધિ થાય છે, તે ઘટાડો થતો નથી. એટલા માટે તે ઉત્પાદક મૂલ્ય છે. આમ થવાનું કારણ એ છે કે આ મૂલ્ય દેહી નથી, આને દેહ નથી. એટલે કે આમ થવાનું કારણ એ છે કે આ મૂલ્યો દેહ નથી પરંતુ ચૈતસિક છે. એટલે કે આપણા ચિત્તના છે, આપણા મનના છે, જેનો તમે ફોટો ન પાડી આપો, જેને મને કેવું ગાયું લાગ્યું, કેવું દુઃખ લાગ્યું, કેવું સુખ લાગ્યું એનું તમને આપણે કોઈને માપ ના આપી શકીએ. એટલે કે આ જે ગુણ છે તે ચૈતસિક છે, દેહિક નથી. દેહના હાવભાવથી તમે સમજી શકો, પણ આ ગુણને તમે સિદ્ધથી જ સમજી શકો એમ. આ પ્રકારની આધ્યાત્મિકવાદી કે ચૈતન્યવાદી દ્રષ્ટિ અનુસાર આ જ પ્રકારની આધ્યાત્મવાદી એટલે કે આપણી ભીતરી અને ચૈતન્યવાદી દ્રષ્ટિ અનુસાર આનંદ, જ્ઞાન, પ્રેમ વગેરે ચૈતન્યલક્ષી ગુણોનો આવિર્ભાવ એક વ્યક્તિગત ભૂમિકા પૂરતો સીમિત રહેતો નથી. આનંદ તમારે લેવો હોય તો તમે એકલા એમનું ન લઈએ. મારી પાસે કંઈક હોય એવું તમને આપવું, માનો કે મારે તમને કંઈક દેવું છે, મારે આનંદ લેવો છે, તમે સ્વીકારવા રાજી ન હોય તો દાતાનું માધ્યમ ત્યારે છે જ્યારે ખરેખર ગ્રાહકને જરૂર હોય.
અને બીજું, હું જે દેવા માંગુ છું એ તમને બિલકુલ નડતરૂપ થતું હોય તો તમે સામે છો હોય ખરા, અથવા તમને ગમતું નથી તો એ નહીં. પણ દાતા તો છે, પણ ગ્રાહક છે અને ખરેખર જરૂર હોય, એના જીવનને ઉપયોગી હોય તો દેવાવાળાને પણ મજા આવે છે. એટલે કે દેવાવાળા માટે લેવાવાળો છે ઈશ્વર છે. એટલે શું કહે છે કે આજ આ પ્રકારની આધ્યાત્મવાદી કે ચૈતન્યવાદી દ્રષ્ટિ અનુસાર આનંદ, જ્ઞાન, પ્રેમ વગેરે ચૈતન્યલક્ષી ગુણોનો આવિર્ભાવ એક વ્યક્તિગત ભૂમિકા પૂરતો સીમિત રહેતો નથી. તેનો વ્યાપ જેમ જેમ અન્ય પ્રત્યે આગળ દોરાય, આનો વ્યાપ જેમ જેમ અન્ય પ્રત્યે આગળ દોરાય તેમ તેમ તે પ્રસાર પામતો રહે છે. માનો કે પૈસા છે એ આપણે કાલે સમજ્યા કે બાહ્ય મૂલ્ય છે, પણ પૈસા દ્વારા અથવા તો ખોરાક દ્વારા કે અનાજ દ્વારા કે કપડાં દ્વારા તમે એ વસ્તુ જેને જરૂર છે એને આપો તો તમારા માટે કેવું થઈ ગયું? આનંદની વૃદ્ધિ કરનાર થઈ ગયું, તમારા મનોબળને વધારવાનું. જે માણસના શરીરમાં મનોબળ વધે, જેટલું મનોબળ હોય એના શરીરમાં રોગ પ્રવેશ ન કરે. રોગ કેમ પ્રવેશ કરે છે? નકારાત્મકતા, સતત નબળાઈ, મનથી માણસ હારી ગયેલો સતત ભય પામતો રહે. ભય પામતો હોવાને કારણે માણસને આયુષ્ય ઓછી થાય કે રોગ પ્રવેશ કરે છે. પણ એક જ વસ્તુ એવી છે મનોબળ આપનારી માનવ શરીરને કે માનવ જીવનને. તમારી પાસે જે છે આપો, સારી વાત હોય તો વાત, વિચાર હોય તો વિચાર, વર્તન હોય તો માનો કે કોઈ ટોસડું આપણે યારે વર્તન કર્યું તો એ તો એનો સવાલ છે. આપણે જો આપણા તરફથી સારું કર્યું તો એને મહેસૂસ છું કે ન થયું, પણ તમે સારું વર્તન કર્યું તમારા હાથમાં તમને અંદર સુખ અને શાંતિ આપે છે. એ અર્થ કહે છે કે આ પ્રચાર પામતો રહે, જેમ જેમ આગળ દોરે તેમ તેમ તે પ્રચાર પામતો રહે છે. આથી બીજાના હિતમાં વ્યક્તિને પોતાનો હિત અનુભવાય છે. સામેનો માણસ ગમે એવો હોય પણ એનું તમે હિત ઈચ્છતા હોય તો જ તમને તમારું હિત તમારા ફીલ થાય, નહીં તમને, કારણ કે આપણે માણસ છીએ. બીજાના સુખમાં પોતાનો સુખ અનુભવાય છે. મને એમ થાય કે આજે જ્ઞાન આપું છું મૂલ્ય મીમાંસામાં, આનું જો છોકરાઓ કે તમે કોઈ પણ જેટલા સાંભળે છે કે સમજવાનો પ્રયાસ કરે તો ખરા અર્થમાં માનવ જીવનમાંથી સુખ દુઃખનો દ્વંદ્વ મટી જાય. માનવ જીવનમાંથી ભય નામની વસ્તુ છે ને એ મટી જાય. પછી ભય કોઈ પણ બાબતનો હોય, મારું ધન વયું જશે એ હોય કે હું ગઢો થઈ જશે એ હોય કે મને કોઈ ક્ષેત્રી જશે, કોઈ પણ પ્રકારનો ભય હોય, જ્ઞાન આવે એટલે માણસને ભય ભાગી જાય. બરાબર? એટલે આ મૂલ્ય મીમાંસા એ વસ્તુ છે. હવે હું તમને આપું છું તો મારો એવડી વૃદ્ધિ પામે છે અને મને આનંદ બી આવે છે. અને 2 કલાક 3 કલાક 4 કલાક બોલીએ તો જેમ બોલીએ એમ ઠાક લાવવો છે, પણ ઠાક ન લાગે. મગજ અંદરથી કેમિકલ ક્રિએટ કરે છે. એટલે આ ઉત્પાદક મૂલ્ય છે. હવે આનું ઉત્પાદક મૂલ્ય, અનુત્પાદક મૂલ્યો એવી વસ્તુઓ સૂચવે જે વસ્તુ વપરાશ કે વેચવાને લીધે વૃદ્ધિ પામતી નથી પરંતુ ઘટતી જાય છે. જેનું અનુત્પાદક એટલે કે ઉત્પન્ન તમે કરી શકતા નથી તે વસ્તુ કોઈને વેચવાથી કે વાપરવાથી વૃદ્ધિ પામતી નથી પરંતુ ઘટતી જાય અથવા ખૂટી જાય છે. હવે એમાં અનાજ, પાણી, જમીન, પૈસા અને તમામ સુખ સુવિધાના સાધનો અનુત્પાદક મૂલ્ય ધરાવે છે. આ બધી વસ્તુ વાપરવાથી કોઈને દેવાથી ખૂટે છે, એટલે કે ઓછી થાય છે એમાંથી. આથી વસ્તી વધારાવાળા દેશ પ્રદેશમાં વસ્તુઓની વેચણી એક ગંભીર સમસ્યા હોય છે. અનુત્પાદક મૂલ્યની પસંદગી કરનારા લોકોની સંખ્યા શું કહે છે કે જો અનુત્પાદક મૂલ્ય છે એની પસંદગી જો આપણે કરવા લાગીએ, મારી પાસે ઝાઝા પૈસા હોવા જોઈએ, મારી પાસે ઝાઝું મકાન હોવા જોઈએ, મારી પાસે ઝાઝા પ્લોટ હોવો જોઈએ, ઝાઝી ગાડી હોવી જોઈએ, ઝાઝા કપડાં હોવા જોઈએ, તો શું થાય છે કે અનુત્પાદક મૂલ્યોની પસંદગી કરનારા લોકોની સંખ્યા જો અત્યંત વધે તો શું થાય? લોભ, પરિગ્રહ એટલે કે સંકર વૃત્તિ ભેગું કરી લઉં, હું ગઢો થઈ જાય, મારું કોઈ હાંસવશે કે નહીં, મારા છોકરાને શું થાય, એટલે શું આવે? અનુત્પાદક મૂલ્યોની પ્રત્યે માણસ ખેંચાય તો લોભ, પરિગ્રહ, બીજાનું પડાવી લેવાની ભાવના, શોષણ વૃત્તિ વગેરે બાબતો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષમાં રૂપમાં મૂલ્યવાન બને છે. માણસ સોરીને ધર્મ માનવો પડે. જ્યારે આ વસ્તુ અનુત્પાદક મૂલ્યોની પસંદગી જ્યારે લોકો બધો ઝાલો સમૂહ કરવા લાગે અને એવા વ્યક્તિઓની સંખ્યા વધી જાય તો સોરી, લૂંટફાટ, લોભ, પડાવી લેવાની, પછી પોતાને સંગ્રહ કરવાની એ બધી વૃત્તિ છે તે વિકસિત પામે છે. અને શું કહે છે કે પ્રત્યક્ષ એટલે કે આપણને દેખાય એ રૂપમાં હોય તોય ભલે, ને કદાચ આપણને ખબર ન હોય એટલે અપ્રત્યક્ષ હોય એ રીતે પણ માણસનું મન છે એને મૂલ્યવાન ગણવા લાગે. માણસમાં સદાચાર, દાન, દાતારી વગેરેના જે ગુણો છે. દાતારી એટલે કે એવું નથી કે આપણે કોઈને પૈસા આપીએ. દાતારીનો અર્થ એવો છે, માનો કે આપણે જમવા બેઠા તો દાખલા તરીકે આપણે 5 જણા જમવા બેઠા છીએ અને આપણે જોયું કે ભાઈ શાક ઓછું છે. દાતારી એટલે હું શાક ઓછું છે તો તમે શાક ઓછું લે, 4 જણાના ભાગમાં ત્યારે તો તમે ત્યારે દાતા જ છો એમ. પણ આપણે શાક ઓછું છે ને આપણે વધારે સમજો કરીને પહેલાં લઈ લઈએ તો આપણે દાતા ન થઈએ.
એટલે દાતારી કાંઈ એવું નથી કે ભલે પૈસાથી કોઈ વસ્તુથી જ થાય છે. તમે મનના એવા ભાવથી તમે કોઈ પણ વસ્તુ આપી શકો. મને કોઈ પાણી દેવા આપણને આવે તો 5 જણા બેઠા આપણને કોઈ પાણીનો ગ્લાસ હાથમાં આપે તો માણસ શું કરી શકે? પાણીનો ગ્લાસ પોતાના હાથમાં ભરે ત્યાં બધી ખાવે ને પછી બાજુવાળાને અપાવી શકે. તો ત્યારે તમે એટલે કે આ માણસનો સ્વભાવ હોય તો માણસનું મનોબળ સાથે વધતું રહે છે. શું કહે છે? સ્વસ્થ, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ સમાજ જીવન માટે હવે આપણે સ્વસ્થ સમાજ, સમૃદ્ધ સમાજ અને શાંતિપૂર્ણ સમાજ માટે ધર્મ, નીતિ અને શિક્ષણ દ્વારા ધર્મ એટલે કે ધર્મનું પાલન, નીતિ એટલે કે નીતિ નિયમો અને શિક્ષણ દ્વારા ઉત્પાદક મૂલ્યની પસંદગી એ પ્રેરણા અને પ્રોત્સાહન મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આપણે આ જોયું કે અનુઉત્પાદક મૂલ્યો એટલે કે અનાજ, જમીન, પાણી, જમીન, પૈસા, તમામ સુખ સુવિધાના જે સાધનો છે તે અનુઉત્પાદક મૂલ્યો છે. અને અનુઉત્પાદક મૂલ્યોની પસંદગી કરનાર લોકોની જો સંખ્યા અત્યંત વધી જાય તો માનવ જીવનમાં લોભ એટલે શું? માણસ રોટલી હોય તો એ આપે નહીં, લઈને મારમાં હાજર ખાવાનું નહીં હોય તો રોટલી હંગરવા લાગે. કહેવાય ને આપણે નથી કહેતા માણસને કે લોભીઓ માણસ કેવો હોય કે કૂતરો હોય ને એમ તમે રોટલો કે રોટલી નાખો તો એમાંથી 2 બટકા ખાઈ પછી થોડીમાં જઈને દાટીયા અને પછી એને યાદ ન રહે. એ તો જો કે કૂતરાનો સહજ ગુણ છે. પણ માનવ જીવન જ્યારે અજ્ઞાનને કારણે આવી વસ્તુમાં ખેંચાય, લોભ, પરિગ્રહ એટલે કે હદ કરતી વસ્તુ ભેગી કરી લેવાની. હમણાં હું સુરત આવ્યો ને તો આપણે ડીએચ ઓળખો ને, કદાચ બહુ ખ્યાલ નહીં. તો મને કે બાપુ મને એવો ભાવ થયો છે કે મારે તમને ચંપલ લઈ દેવા છે. મેં કીધું મારી પાસે તો છે 2 જોડી. તો કે ભલે ને એમ. મેં કીધું તમે મને ચંપલ લઈ દેશો? તો મેં કીધું અત્યારે મારી પાસે છે. મેં કીધું મારી પાસે તૂટી જાય ને ત્યારે હું તમારી પાસે માંગી લઈશ, મારે જરૂર પડશે તો. મેં કીધું અત્યારે તમે મને ચંપલ લઈ ગયો. મેં કીધું મારે તો હાંચવાના અને પહેરાય નહીં કે પીડ્યા તવડા પડી જાય મારે એની ચિંતા કરવાની. એટલે કે સાધકના જીવનમાં જો જ્ઞાન પ્રાપ્ત કરવું છે, ખરા અર્થમાં આપણે કાલે જ સમજ્યા કે પશુવત ભૂમિકાથી ઉપર ઉઠવું છે, તો જે વસ્તુની તમારે અત્યારે જરૂર નથી એનો સંગ્રહ નહીં કરવો. એટલે કે આ સ્વભાવ છે, માઇન્ડસેટ છે. બીજાનો પડાવી લેવાની ભાવના કે શોષણ વૃત્તિ જે બધું છે તે આ રીતે બને છે. એટલે કે સ્વસ્થ, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ સમાજ જીવન માટે ધર્મનું પાલન, નીતિનું પાલન, શિક્ષણ દ્વારા કે ધર્મમય જીવન જીવીને, નીતિમય જીવન જીવીને, શિક્ષણનો અભ્યાસ કરીને ઉત્પાદક મૂલ્યની પસંદગીની પ્રેરણા ને પ્રોત્સાહન મળે તેવી વ્યવસ્થા સમાજે કરવી જોઈએ. નહીંતર આપણા વર્તમાન સમયે આ તકલીફ છે. મંદી આવે એટલે પૈસાવાળા છે બધું પેક કરીને બેસી જાય. આપણે ઓર કે ભરાઈને જાય બધું અનાજ ફૂટી જવાનું, ઘઉં ફૂટી જાય, વરસાદ લોકોએ કેટલો સંગ્રહ કરી લીધો. હમણાં જ થોડાક વર્ષ પહેલાં જ એક દેશમાં એવી લોકોએ કોઈ અફવા ફેલાવી, નેતાઓ કે કોઈ ખબર નથી કે ભાઈ મીઠું ફૂટી જવાનું છે. તો એટલું બધું દેશના લોકોએ મીઠું ભેગું કરી લીધું કે સરકાર પાસે મીઠું ફૂટી ગયું. પછી સરકારને ખર્ચો કરી એડવર્ટાઈઝ કરવી પડે કે ભાઈ મીઠું છે એ ફૂટી ન જાય ને ફૂટવાનું નથી, તમે ચિંતા કરવાનું. દરિયા મીઠું ફૂટી જાય. પણ માણસ અજ્ઞાનને કારણે આ બધી વસ્તુ તરફ ખેંચાય ને તો એને જ્ઞાન તરફ ખેંચવું જોઈએ, જ્ઞાન તરફ વાળવું જોઈએ. એના માટે ધર્મ, નીતિ અને શિક્ષણ દ્વારા ઉત્પાદક મૂલ્યોની માણસ પસંદગી કરે એવી પ્રેરણા મળે અને પ્રોત્સાહન મળે એવી વ્યવસ્થા જ્ઞાની પુરુષોએ કરવી જોઈએ. હવે ત્રીજું વિભાગ, ભૌતિક અને અભૌતિક મૂલ્ય. આપણે આ 6 મૂલ્યને જીવનમાં બધી જગ્યાએ અપનાવવાના. આજ આપણને સમજાવશે આગળ જતા. હવે ભૌતિક મૂલ્ય, ભૌતિક સુખની પ્રાપ્તિમાં જે મદદરૂપ થાય તેનું ભૌતિક મૂલ્ય હોય છે. ભૌતિક સુખ, માનો કે પહેલાં આપણે કૂવે પાણી ભરવા જતા, તો અત્યારે આપણે મોટરને ડાર આવી જતા, આપણી પાસે ટાંકા કે પાણીની વ્યવસ્થા થઈ ગઈ, તો એવું નથી. ભૌતિક વસ્તુ એમ છે જેને આપણે પકડી શકાય, જેને જોઈ શકાય. ભૌતિક સુખની પ્રાપ્તિમાં જે મદદરૂપ થાય તેનું ભૌતિક મૂલ્ય છે. માનવ શરીર 5 જ્ઞાન ઇન્દ્રિય ધરાવે છે. શ્રવણેન્દ્રિય એટલે કે કાન, સ્પર્શેન્દ્રિય એટલે કે આપણી ચર્મ ચામડી, નેત્રેન્દ્રિય એટલે કે આપણી આંખ, રસેન્દ્રિય એટલે કે આપણી જીભ, ને ધરાણેન્દ્રિય એટલે કે આપણું નાક, સ્મેલ. આ 5 જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા 5 પ્રકારના વિષયોનું જ્ઞાન શક્ય બને છે. આ 5 ઇન્દ્રિયો છે એના કારણે આપણામાં 5 પ્રકારના આપણે સાંભળી શકીએ, આપણે કોઈને સ્પર્શ કરીએ, આપણને પવન સ્પર્શ કરે કે કાંઈ પણ સ્પર્શ કરે એનો અનુભવ થાય, આપણે નેત્ર વડે જોઈ શકીએ, જીભ વડે આપણે રસ લઈ શકીએ, સ્વાદ લઈ શકીએ, અને ધરાણેન્દ્રિય દ્વારા આપણે સૂંઘી શકીએ. આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા 5 પ્રકારના વિષયોનું જ્ઞાન શક્ય બને છે. એટલે કે આ ધ્વનિ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શરીર અને ઇન્દ્રિયો ભૌતિક હોવાથી તેના દ્વારા થતો જ્ઞાનનો અને સુખનો અનુભવ પણ ભૌતિક છે.
ભૌતિક હોય છે. શું કહે છે કે શરીર અને ઇન્દ્રિયો ભૌતિક હોવાથી, ઇન્દ્રિયો ભૌતિક કહેવાય ને, જે વસ્તુને આપણે જોઈ શકીએ તેના દ્વારા જે અનુભવ થાય છે તેને તે ભૌતિક કહેવાય છે. એમ જ્ઞાનનો અને સુખનો અનુભવ પણ ભૌતિક હોય છે. મૂલ્યના સંદર્ભમાં કહીએ તો માણસ જે વસ્તુને ભૌતિક સુખને માટે પસંદ કરે, જેમ કે મારે મોબાઈલમાં પિક્ચર જોવું છે કે કોઈ ગીત જોવું છે કે કંઈ પણ જોવું છે, એટલે કે ભાઈ શું કહે છે કે મૂલ્યના સંદર્ભમાં કહીએ તો માણસ જે વસ્તુને ભૌતિક સુખને માટે પસંદ કરે, વોશિંગ મશીન તો કે ભાઈ કપડાં ધોવાનું સરળ થઈ પડે, આપણે મહેનત ન કરવી પડે, પોતા મારવાનું મશીન કે વાળવાનું મશીન કે કંઈ પણ રસોઈ બનાવવાનું મશીન, તે વસ્તુનું ભૌતિક મૂલ્ય છે. જેમ કે આપણે ગાડી છે તો આપણે કંઈક જવામાં સરળ થઈ પડે છે. સ્વાદિષ્ટ ખોરાક રચનાનું સુખ આપે છે. સ્વાદિષ્ટ ખોરાક છે તે આપણે રસ લેવાનો સુખ આપે છે. સુંદર કુદરતી દ્રશ્યો નેત્રોને અને મધુર સંગીત કર્ણને એટલે કે કાનને સુખ આપે છે. આ બધું છે કેવું થઈ ગયું કે ભૌતિક મૂલ્ય થઈ ગયું. જે વસ્તુ ભૌતિક દ્વારા પ્રાપ્ત થાય, ભૌતિક ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય, એટલે આ ભૌતિક છે. હવે અભૌતિક, માણસ જે વસ્તુને ભૌતિક સુખને ખાતર નહીં પરંતુ પોતાની ચેતનાને ખાતર પસંદ કરે, એટલે કે આત્માને ખાતર પસંદ કરે, અર્થાત આત્મસંતોષને, આપણો ભીતરી આત્મા અંદરથી ધન્યતાનો અનુભવ કરે એવું આત્મસંતોષને ખાતર પસંદ કરે, તે વસ્તુનું મૂલ્ય અભૌતિક મૂલ્ય છે. આગળ સમજાયું ને? આત્મસંતોષને ખાતર જે પસંદ કરે તે વસ્તુનું અભૌતિક મૂલ્ય છે. આ ભૌતિક મૂલ્ય ફરી બધું આપણે વાંચવું પડશે, બરાબર? પછી આપણે જ્યાં જીવતા હોઈએ ત્યાં જોવાનું કે ભાઈ ગાડી છે એનો આમ ઉપયોગ કરું છું તો મારા માટે 6 મૂલ્યમાંથી કયું મૂલ્ય છે, પછી એનું હું ધ્યાન રાખું છું તો 6 મૂલ્યમાંથી કેવી રીતે ધ્યાન રાખું છું, એના પ્રત્યે હું આકર્ષાવ છું તો કેવા મૂલ્યથી આકર્ષાવ છું. આ 6 મૂલ્યમાંથી આપણે દ્રષ્ટિ કરી જોયા કરવાનું, જેથી લઈને આપણામાં મૂલ્યની પરખ કરવાની શક્તિ આવે અને એના દ્વારા જે જ્ઞાન આવે તે આપણા અજ્ઞાનને નાશ કરે. એટલે માણસના ભીતરમાં રહેલો જે ભય છે ને તે ભયનો બિલકુલ નાશ થઈ જાય. અહીંયા પહોંચે. માનવ વ્યક્તિને મુખ્ય 2 ઘટકોમાં વહેંચીને વિચારી શકાય. જે માનવ વ્યક્તિત્વ છે તેને 2 ઘટકમાં વહેંચીને વિચારી શકાય. એક શરીરરૂપ ઘટક અને બીજું ચેતનારૂપ ઘટક. આપણે ઉપરનું જે સમજી જાય. હવે શરીરરૂપ ઘટક 5 ભૌતિક તત્વોના મિશ્રણનું સર્જન છે. આ શરીરનું જે ઘટક છે તે 5 તત્વો ભૌતિક તત્વો એટલે કે જળ, આકાશ, પૃથ્વી, વાયુ અને તેજ મિશ્રણનું સર્જન છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. ચેતનારૂપ ઘટક અમિશ્રિત અને નિરઅવયવ છે. હવે ચેતના જે છે તે અમિશ્રિત છે, તેમાં કંઈ ભળતું નથી. ચેતના છે એ સ્વયં જ મુક્ત છે અને નિરઅવયવ એટલે કે અવયવ વગરની છે. અને ચેતનાને પોતાને કોઈ ઇન્દ્રિય નથી. તે જ્ઞાનના ગુણને લીધે અભૌતિક ગણાય છે. શું કામ? જ્ઞાનના ગુણ, તમને જે ફીલ થાય, તમને જે મહેસૂસ થાય છે એના લીધે અભૌતિક ગણાય છે. શરીર, સ્થળ, કાળ, કાર્યકારણ વગેરે પરિબળો વડે સીમિત છે. શું કે શરીર છે તે સ્થળ એટલે કે આપણે જ્યાં સ્થળમાં છે હું અહીંયા જોઉં તો કે બધેનું જ્યાં હોઉં ત્યાં જોઉં. પછી કાળ એટલે કે જે સમયે જ્યાં હોય ત્યાં જ હોય. અને કાર્યકારણ વગેરે પરિબળો વડે સીમિત છે કે બંધાયેલું હોય છે આ દેહ કાર્યકારણના સંબંધો છે. પરંતુ ચેતના આ મર્યાદાઓથી મુક્ત છે. શરીર જેમ જાડું પાતળું, ઊંચું નીચું, કાળું ગોળું વગેરે હોઈ શકે, જ્યારે ચેતનાની કક્ષા ઉત્તમ કે નિમ્ન હોઈ શકે છે. શરીર જેમ જાડું પતલું હોય, કાળા ધોળું હોય કે ઊંચા નીચું હોય, તેવી રીતે ચેતના છે તે ઉચ્ચ સ્તરની કાં તો નિમ્ન સ્તરની હોઈ શકે છે. માનવના ગુણોનો આધાર તેની ચેતનાના વિકાસ ઉપર રહ્યો છે. માનવીના જે ગુણો છે તે ઊંચો છે, નીચો છે, કાળો છે, ધોળો છે કે એની ઉપર નથી રહેલો, પણ એનો આધાર ક્યાં રહેલો છે? માનવના ગુણોનો આધાર તેની ચેતનાનો, કે તમારી ચેતનાનો તમે કેવો વિકાસ કર્યો છે. આંતરમૂલ્ય વડે, ઉત્પાદક મૂલ્ય વડે કે તમારા આધ્યાત્મિક જીવન વડે, ધર્મ વડે, નીતિ વડે તમે કેવા મૂલ્યોની પસંદગી કરીને તમે પશુતાની સહજ અવસ્થામાંથી ઉપર ઉઠ્યા છો. એમ કે માનવના ગુણોનો આધાર તેની ચેતનાના વિકાસ ઉપર રહ્યો છે. આથી માનવી વ્યક્તિત્વનું મૂલ્યાંકન ચેતનાની કક્ષાના આધારે થાય છે. શું કે માનવી વ્યક્તિત્વનું મૂલ્યાંકન તેની ચેતનાના આધારે આપણે ગણીએ છીએ. કે મીરાબાઈ તો કે ભાઈ મહાન, મુકામભાઈ મહાન, એને આપણે જેવું શરીર હતું. નરસિંહ મહેતા કે ભાઈ મહાન, ગાંધીજી તો કે મહાન, વલ્લભભાઈ જે આપણે મહાપુરુષોના નામ લઈએ, વિવેકાનંદજી આપણે કહીએ, જેટલાનું આપણે નામ લઈએ, એ બધા મુકામ મહાન છે. એની ચેતનાની કક્ષા જે છે એના આધારે આપણે એમ આપીએ છીએ. એના જીવનની એટલી બધી ઉત્તમતા સુધી લઈ ગયા છે એટલા માટે. હવે ગુણોની અભિવ્યક્તિ, ગુણ છે તે કેવી રીતે પ્રગટ થાય, કેવી રીતે અભિવ્યક્ત કરતા હોય છે?
માનો હું જેવું બોલું છું, હું જેવું વર્તન કરું છું, એ મારા ગુણો અભિવ્યક્ત થાય છે. કોઈ માણસ આવે અને ભાવથી બોલાવતો હોય, કે ભડકા કરીને બોલાવતો હોય, કે કોઈક મને કામ સીધે હું મોઢો બગાડતો હોય, તો શું થાય, મારામાં જે શીખની અંદર જે ગુણો વિકસિત કર્યા છે ને એવું હું હંમેશા વર્તન કરતો હોય. એટલે કે ગુણોની અભિવ્યક્તિ વિચારો ભાવનાઓ દ્વારા થાય છે. વિચારો ભાવનાઓ માનવીની ચેતનાની અભૌતિક વિચારો અને ભાવનાઓ છે તે માનવ ચેતનાની અભૌતિક હકીકતો છે, અભૌતિક મૂલ્ય છે. આમ ભૌતિક અને અભૌતિકનો ભેદ ચેતનાગત ભેદ છે. પરોપકાર, પ્રાર્થના, યોગ સાધનાનું મૂલ્ય અભૌતિક છે. તમે પરોપકાર કરો, પરને માટે ઉપકાર કરો ને એમાંથી તમને મૂલ્ય જે પ્રાપ્ત થાય તે કેવું હોય, અભૌતિક હોય. પછી તમે ઈશ્વરને પ્રાર્થના કરો, પ્રાર્થના કોઈ વસ્તુ નથી. એમાં માનો કે આપણે એકાદી પદ સ્વીકારતા હોઈએ, અથવા તો શ્લોક બોલતા હોઈએ, અથવા તો આપણા મનમાં જે આવે બોલતા હોઈએ, એ પ્રાર્થના કે ગીત કે ભજન છે એ પ્રાર્થના નથી. પણ એના આધારે તમે જે ભીતરી હૃદયનો ભાવ ઈશ્વર પ્રત્યે કે જેને તમે માનતો એના પ્રત્યે જે જોડો છો તે માણસની અંદરનું આધ્યાત્મિક એટલે કે આંતરિક મૂલ્ય છે. એમ શું કહે છે કે પરોપકાર, પ્રાર્થના અને યોગ સાધનાનું મૂલ્ય અભૌતિક છે. એમાંથી જે આપણને પ્રાપ્ત થાય તે અભૌતિક વસ્તુ એટલે કે આપણી ચેતનાને ઉપર લઈ જાય છે. ચેતનાગત મૂલ્ય કીધું ને એમ. કારણ કે તેનાથી ઊંડા આત્મસંતોષની પ્રાપ્તિ થાય છે. તમે પરોપકાર કરો એટલે આપણી પાસે જેટલું આપણે માનો કે આપણે ગાડી લઈને જતા હોઈએ, કોઈ રસ્તામાં ગઈ કે ભાઈ મને બેસાડી લો ને, પછી ગાડીમાં નથી આપણે વધારાનું પેટ્રોલ દેવું નથી, એની પાસે ખર્ચો લેવાનો, પણ આપણને યોગ્ય લાગે કે માણસ વ્યવસ્થિત છે, આપણે બેસાડી લેવો જોઈએ. તો જેટલી ઘણી આપણી ગાડી બેસે ને એટલી ઘણી આપણને હૃદયમાં ટાઢક પડે કે મેં મદદ કરી. પછી માનો કે આપણી પાસે 100 રૂપિયા હોય, આપણને એમ લાગે કોઈ માગવા આવ્યો ને કે 10 રૂપિયા, ભલે 100 માંગતો હોય, આપણે 100 દઈ દઈએ. તો ભીતરથી ખરેખર એને જરૂરિયાત છે અને એ પૈસા જો એને આત્મસંતોષ થાય ને તો એનો જોઈને આપણને આત્મસંતોષ થાય કે વાહ મજા આવી. એ અર્થમાં ઊંડા આત્મસંતોષની પ્રાપ્તિ થશે. આ સંદર્ભમાં અબ્રાહમ લિંકનના જીવનનો પ્રસંગ નોંધપાત્ર છે. આ સંદર્ભમાં અબ્રાહમ લિંકન જે થઈ ગયા જીવનનો એક પ્રસંગ છે કે એ ગાડી લઈને જતા હતા પોતાના મંત્રીઓ અને પ્રધાનો સાથે. એમાં એક ઘટના એવી ઘટી કે રોડ ઉપર જતા હતા, એમાં બાજુમાં જ કાદવમાં એક ભૂંડ છે તે ખૂટી ગયેલું હતું, કાદવની અંદર નીકળતું નહોતું. એ અબ્રાહમ લિંકનની નજર એની ઉપર પડે. શું કહે છે કે કાદવમાં ખૂટી ગયેલા તડફડતા એક ભૂંડને લિંકે બચાવી લીધું, અબ્રાહમ લિંકન. આ ઘટનામાં ખુલાસો કરતાં તેમણે કહ્યું, એમના બધા સહકર્મચારીઓ એને પૂછ્યું કે તમે શું કાં બેઠા હતા, તમે અમને કીધું હોત તોય થાય, આપણે બીજા માણસો નહીં કહી શકાય. પણ એ સંદર્ભમાં ખુલાસો આપતા અબ્રાહમ લિંકન એવું બોલ્યા કે જો મેં એમ ન કર્યું હોત તો હું પોતે રાત્રે ઊંઘી ન શકાય. મેં જો એ ભૂંડને મારી હાથે મેં ભાડ્યું અને મેં હું કાર્ય કરવા માટે તત્પર ન થયો તો હું રાતે ઊંઘી ન શકત. મને અંદરથી પસ્તાવો થાય કે મારાથી થાય કેમ હતું, મારી પાસે સમય હતો, મારી પાસે સીટ હતું, છતાં પણ મેં એનો ઉપયોગ ન કર્યો, રાત્રે ઊંઘી ન શક્યો. એટલે કે પરોપકાર વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ અને સુખ આપે છે. માણસને સુખ અને શાંતિ જોતી હોય, સુખ અને ખરા અર્થમાં સુખ અને શાંતિ જોતી હોય તો એક જ રસ્તો છે, આધ્યાત્મિક. હવે આધ્યાત્મિક કેવી રીતે બને? આપણે 6 મૂલ્યોનો ઉપયોગ કરીએ ત્યારે આધ્યાત્મિક બને. આપણે સમજે ને કે ભાઈ હું અહીંયા કોઈનું ખૂન કરી નાખું અને કોઈ બોર્ડર ઉપર કોઈનું ખૂન કરી નાખે તો એની પાછળનો હેતુ શું છે? આપણે હેતુને તપાસીએ. પછી એનાથી મને જે ફળ પ્રાપ્ત થાય છે, હું ખાલી પગારદાર રહીને જ ખાલી ત્યાં પૈસા કમાવા માટે ગયો છું દેશના સૈનિક માટે, ને અહીંયા તે મેં ખાલી પૈસા માટે કે અહંકારને માટે જો એમ કરી નાખ્યું હોય તો બંનેનું પાછું મૂલ્ય સરખું છે. આની કરતાં મૂલ્ય ઉત્તમ છે, પણ છતાંય કેવું થયું કે સાધનરૂપ થયું, સાધ્યરૂપ નથી. એ અર્થમાં કહે છે કે આ તેથી તે છે અભૌતિક મૂલ્ય. 7 પોઈન્ટ અહીંયા પૂરું થાય છે. હવે આપણે મૂલ્યના આટલા બધા વિભાગ સમજ્યા. હવે મૂલ્યને જીવનમાં વિચાર, કર્મ અને વિચારનું ફળ એટલે કે સત્યમ, શિવમ અને સુંદરમ, આપણે આને કઈ રીતે હવે ઉપયોગમાં લાવવાના અને કઈ રીતે વાપરવાના આ મૂલ્યોને, તો આપણને માનવીની ઉત્તમમાં ઉત્તમ ગુણવત્તા સુધી લઈ જાય, આપણને માનવ, મનુષ્યત્વ, દેવત્વને એમ કરીને ઈશ્વરત્વ સુધી પહોંચાડે. અને એના માટે આ વ્યાખ્યા આપી છે મૂલ્ય તરીકે સત્ય, શિવ અને સુંદરનું સ્વરૂપ. મૂલ્ય કેવી રીતે સત્ય હોય છે, શિવ એટલે કે એમાં કેવી રીતનું કલ્યાણ હોય છે, સુંદર એટલે કે બધી રીતે કેવી રીતે આનંદપ્રદ અને સંતોષકારક હોય છે. એ અર્થમાં હવે આગળ કહે છે કે માનવ વ્યક્તિત્વ ત્રિવિધ શક્તિઓ ધરાવે છે. માનવનું જે વ્યક્તિત્વ છે એટલે ત્રિવિધ એટલે કે 3 પ્રકારની શક્તિઓ ધરાવે છે. આ ત્રિવિધ શક્તિઓ એટલે કે વિચારણા, ક્રિયા અને લાગણીની શક્તિ.
ત્રણ શક્તિ છે. એક તો આપણે વિચાર કરી શકીએ છીએ, બીજું આપણે કર્મ ક્રિયા કરી શકીએ છીએ, અને ચોથું આપણે લાગણી ભીતરી ફિલિંગ આપણે મહેસૂસ કરી શકીએ છીએ. આ ત્રિશક્તિ ધરાવે છે. આ ત્રિશક્તિના પૂર્ણ વિકાસ દ્વારા વ્યક્તિત્વની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. આ ત્રિશક્તિનો જો માણસ વિકાસ કરે તો જ વ્યક્તિત્વની પૂર્ણતા માણસ પ્રાપ્ત કરે. આપણે હૃદયમાંથી જેમ લાગે છે જાણું કાંઈક ખૂટે છે, કાંઈક ખૂટે છે, કાંઈક ખૂટે છે, હું ખૂટે છે ને આ લોકો એવું કહે છે. મહર્ષિ કણાદ જે ખૂટે છે ને એ આધ્યાત્મિક વસ્તુ ખૂટે છે, ભીતરી આત્મા સંતોષ ખૂટે છે. તો એને જો આ ત્રિશક્તિનો જો માણસ વિકાસ કરે, પોતાની વિચાર શક્તિ, પછી જે પોતે કાર્ય કરી રહ્યો છે એ કર્મ શક્તિ, અને પોતાની લાગણીઓ ઉપરનું જે બેલેન્સ, ત્રિશક્તિનો વિકાસ જો કરે તો તેના દ્વારા વ્યક્તિત્વની પૂર્ણતા પ્રાપ્ત થાય. એટલે કે આપણે સંપૂર્ણ માનવ બની શકીએ છીએ. પશુવત ભૂમિકા રહેતી નથી, સંપૂર્ણ જેને આપણે રામ કે કૃષ્ણ જે મહાપુરુષો કહીએ છીએ એવી આપણને પૂર્ણતા પ્રાપ્ત થાય છે. પ્રત્યેક શક્તિનો વિકાસ, હવે આ શક્તિનો વિકાસ કેમ કરવો? તો કે પ્રત્યેક શક્તિનો વિકાસ તેના પોતાના ક્ષેત્રને અનુરૂપ આદર્શને અનુલક્ષીને કરાતી પ્રવૃત્તિ દ્વારા શક્ય બને છે. શું કહે છે કે આ ત્રણેય શક્તિનો વિકાસ જે છે, પ્રત્યેક શક્તિનો વિકાસ તેના પોતાના ક્ષેત્રને અનુરૂપ આદર્શ, તમે જે કામ કરો છો એને અનુરૂપ તમે દિલ દઈને કામ કરતા હો, તમે એમાં આદર્શવાન થઈને કામ કરતા હો. શું કહે છે કે તમારે જે શક્તિનો વિકાસ કરવો છે એ પોતાનું ક્ષેત્ર છે એને અનુરૂપ તમારો આદર્શ એને અનુલક્ષમાં રાખીને, આદર્શને જ લક્ષ્યમાં રાખીને તમે પ્રવૃત્તિ કરતા હો તો જ શક્ય બને, નહીંતર નહીં. માનો કે હું રસોઈ કરું અને આપણે જમતા હોય પણ ખાલી મને ભાવે એવું જ કરું, અથવા તો હું ઘર પૂરતું સીમિત રાખું, મહેમાન આવે મારું મોઢું બગડે, અજાણ્યો અતિથિ આવે મારું મોઢું બગડે, તો આ વસ્તુ નથી. આદર્શને અનુલક્ષોને મારી શક્તિનો વિકાસ થાય છે. મને આનાથી મારું કર્તવ્ય પાલન નહીં કરવાને કારણે ભીતરમાં અસંતોષ રહે છે. કારણ કે મારું ક્ષેત્ર કેવું થયું, આપણે જે કાલે વાંચ્યું, ખાલી ભૌતિકવાદી થયું, ખાલી દેહવાદી થયું, કે આપણે સુખી, હું ખાલી સુખી એટલે આપણું પૂરું થઈ ગયું, એટલા પૂરતું સીમિત છે, તો આપણને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે એમ કહે છે કે પ્રત્યેક શક્તિનો વિકાસ તેના પોતાના ક્ષેત્રે, માનો કે આ છોકરાઓ ભણે છે એને અનુરૂપ એનો જે અભ્યાસ આવે, એને જે વિદ્યાભ્યાસ માટેની તત્પરતા આવે, એને ઘરે આવીને જે લેસન કરવાનું કે જે વાંચવાનું લખવાનું આવે તેને અનુરૂપ એનો આદર્શને અનુલક્ષીને જો પ્રવૃત્તિઓ કરે તો જ એની શક્તિનો પૂર્ણ વિકાસ થાય, નહીંતર નહીં. એના માટે પછી એમ કહે બાપુ હું ભગવાનને 5 શ્રીફળ વધેથી દીવા કરી નાખી, એમ નહીં. તમે જે કાર્ય કરો છો તેને અનુરૂપ જ તમારી પ્રવૃત્તિ, અને પાછી આદર્શવાળી હોવી જોઈએ, આળસવાળી. અને નથી આપણે કહેતા દેશમાં આ કામાનો કૂટ્યો છે એમ આપણે કહીએ ને કે ભાઈ તમે તમારા કાર્ય પ્રત્યે જો એટલા સજાગ ન હો, એવી તમે પ્રવૃત્તિ ન કરતા હોય, એમાં તમે આદર્શ ન રાખતા હો તો આપણે તમને શક્તિ પ્રાપ્ત થાય નહીં. એટલે કે ત્રિવિધ શક્તિના આદર્શના સ્વરૂપો એટલે સત્યમ, શિવમ અને સુંદરમ. આ ત્રિવિધ ભૂમિકા જે છે હવે આપણને સમજાવે છે. સત્યમ એટલે શું, શિવમ એટલે શું અને સુંદરમ એટલે શું. આ ત્રિવિધ મૂલ્યોનું સ્વરૂપ અને સંબંધ નીચેના પ્રમાણમાં 3 મુદ્દાઓ દ્વારા આપણે સમજીએ. આ ત્રણેય છે સત્યમ, શિવમ અને સુંદરમ, તેની ત્રણેયની વ્યાખ્યા, તેની ત્રણેયની મૂલ્ય પ્રસ્થાપના અને ત્રણેયની વ્યવહારતા. એટલે કે સત્યની વ્યાખ્યા શું, શિવમની વ્યાખ્યા શું, એટલે પહેલાં સમજવું પડે ને કે વ્યાખ્યા એટલે કે એનું વિવરણ શું એમ. પછી એની મૂલ્ય પ્રસ્થાપના એટલે કે તમે મૂલ્યને પસંદ તો કરો પણ જીવનમાં કેવી રીતે એપ્લાય કરવી, જીવનમાં એને કેવી રીતે સ્થાપિત કરવી વ્યવસ્થિત રીતે. મૂલ્ય પ્રખર રીતે સ્થાપના, વ્યવસ્થિત રીતે સ્થાપના કેવી રીતે કરવી, અને એની વ્યવહારતા શું હોય એમ. હવે આ ત્રણેય વસ્તુના 3 વિભાગમાં આપણને સમજાવે છે આગળ. સત્યની વ્યાખ્યા અતિ મસ્ત ટોપિક છે. સત્ય એટલે કોઈ પણ વિષય કે વસ્તુના યથાર્થ સ્વરૂપ વિશેના જ્ઞાનનો ગુણ. સત્ય એટલે શું કે જે કોઈ દિવસ નાશ ન પામે, જે ત્રણેય કાળમાં હોય, આપણે હોઈએ તો પણ હોય, આપણે ન હોઈએ તો પણ હોય, અહીંયા હોય ત્યાં ન હોય એવું નહીં, બધી જ જગ્યાએ હોય. પણ શું કહે છે સત્ય એટલે કોઈ પણ વિષય, ધંધાને લગતો હોય, રાજકારણને લગતો હોય, ભણતરને લગતો હોય, રસોઈને લગતો હોય, કોઈ પણ જ્યાં તમે વિચારો કોઈ પણ વિષયને લગતો હોય. સત્ય એટલે કોઈ પણ વિષય કે વસ્તુના યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ જોઈ લેવાનું, એના વિશેના જ્ઞાનનું ગુણ. વસ્તુને જેમ છે તેમ જોઈ લેવી એ છે સત્યનું જ્ઞાનનું ગુણ. માનો કે આપણી પાસે કોઈ સળકપટ કરીને, લોભ કરીને કે દમ કરીને આવ્યો છે તો આપણે સાક્ષી ભાવે જોઈ લેવી. સાક્ષી ભાવે તમે જોઈ ક્યારે શકો તો સત્યનો ગુણ તમે જ્ઞાન દ્વારા પ્રાપ્ત કર્યો હોય તો, નહીંતર નહીં. આપણને કહે છે આગળ
કે ભાઈ સત્ય એટલે કોઈ પણ વિષય વસ્તુના યથાર્થ એટલે કે જેમ છે તેમ સ્વરૂપ વિશે ના તમારામાં જ્ઞાન હોય એ જ્ઞાનનો ગુણધર્મ એટલે કે સત્ય. આમ જ્ઞાનનો ગુણ છે તે સત્ય છે, સત્ય છે તે જ્ઞાનનો ગુણ છે. આ ગુણ દ્વારા વસ્તુ જેવી છે તેવી મૂળ સ્વરૂપે જણાય છે. સત્ય એટલે શું કે આપણે આપણો દીકરો અને બાજુવાળાનો દીકરો ઝઘડો કરીને આવ્યો હોય ને આપણે આપણા દીક્ષાના પક્ષમાં થઈ જવું એમ નહીં, સાક્ષી ભાવે ઊભા થઈને જોવું કે ખરેખર કોનો ભાગ છે. આ એક દાખલો છે પણ બધી જગ્યાએ એમ. આ ગુણ દ્વારા વસ્તુ જેવી છે તેવી મૂળ સ્વરૂપે આપણને જણાય છે. સત્યની સંપ્રાપ્તિ એ જ્ઞાન પ્રાપ્તિ નથી. સત્યની સત્ય પ્રાપ્તિ, સત્ય દ્વારા સત્ય પ્રાપ્તિ કરવીને એ જ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું મૂળ ધ્યેય છે. જ્ઞાન પ્રાપ્તિનું આપણા માટે જો ધ્યેય હોય, આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ખરા અર્થમાં, તો સત્યની પ્રાપ્તિ સત્ય માર્ગે થવી જોઈએ. સત્યની સંપ્રાપ્તિ એટલે કે આની સંધિ સુધી પાડો એટલે સત પ્રાપ્તિ થાય. સત્યની સત્ય પ્રાપ્તિ એ જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય. સત્ય દ્વારા આપણે ખરા સત્યને પામવું છે, એટલા માટે આપણે સત્યનું આચરણ કરવું છે. અસત્યના આચરણથી કોઈ વ્યક્તિ સત્યને પામી શકે નહીં, કોઈ પણ નહીં. માણસને મોડું કરવાની આદત પડી જાય, માણસને દંભ કરવાની આદત પડે. માણસ જે ચોરી કરતો હોય એને કાંઈ કોઈ દેમ ન થાય, હું કોઈને બંગલા દાન કરી દઉં, કારણ કે બુદ્ધિ એનો સ્વભાવ એની વૃત્તિ છે એ પ્રકારે બની જાય. એમ સત્યની સંપ્રાપ્તિ જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય. સત્ય એ જ્ઞાન પ્રાપ્તિનો આદર્શ છે. સત્ય છે એ જ્ઞાનને પ્રાપ્ત કરવું તો આપણો આદર્શ છે એ સત્ય હોવો જોઈએ, નહીંતર આપણને જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. હું જીવતો બીજું અને બોલતો બીજું હોઉં તો હું તમને સત્ય કઈ રીતે સમજાવી શકું? અને હું બોલતો બીજું હોઉં અને કરતો બીજું હોય તો હું કઈ રીતે સત્ય સમજી શકું? એટલે કહે છે કે સત્ય એ જ્ઞાન પ્રાપ્તિનો આદર્શ છે. હવે આની મૂલ્ય પ્રસ્થાપના સત્યની મૂલ્ય માનવીની પસંદગીના સ્વાતંત્ર્યનો વિષય છે. મૂલ્ય છે તે વ્યક્તિની પસંદગીનો સ્વાતંત્ર્યનો વિષય કે ભાઈ કોણ કેવું મૂલ્ય. માનો કે મેં મૂલ્ય નક્કી કર્યું સાધુ થવું. સાધુ થવું એટલે ખાલી કપડાં પહેરી લેવા. પહેલાં તો નાના હતા ત્યારે એવું જ હતું, પણ પછી આપણને ખબર પડી સાધુ એટલે કપડાં નથી, પણ સાધુ એટલે સાધુતાના ગુણ વિકસાવવાના છે. મેં મૂલ્ય એ પસંદ કર્યું. પછી માનો કે એ સાધુતા તમે તમારામાં કરી શકો. સંસારમાં રહેતા ઘરે રહેતા હોય તો મૂળ તો ગુણ વિકસિત છે, ગુણ મેન વસ્તુ છે. તો તમે ત્યાં રહીને તે કેવી રીતે સાધુતા લાવી શકો? અથવા તો કોઈને ચોરી કરીને ધંધોવાળો વિકસાવો છે તો એને ચોરીને પોતાનું મૂલ્ય સમજો. કોઈ વ્યક્તિએ મહેનતને પોતાનું મૂલ્ય સમજો. કોઈ વ્યક્તિ કોઈને નગરું પ્રેમ કરવાનું મૂલ્ય સમજો. કોઈ વ્યક્તિ કોઈ નગરું પોતાની પાસે જે છે તે ન્યોછાવર કરવાનું, કોઈએ પોતાની પાસે બધું ભેગું કરવાનું મૂલ્ય નક્કી કર્યું. એટલે શું કહે છે કે મૂલ્ય માનવીની પસંદગી એટલે કે માણસ પસંદ પોતાના સ્વતંત્ર રીતે પસંદ કરે ને તેવો વિષય છે. અને આ પસંદગીથી આત્મસંતોષ અનુભવે છે. હવે માણસ જે મૂલ્યને પસંદ કરે અને એ વિષયને એનું પાલન તો જ પોતાને આત્મસંતોષ થાય. માનો કે અત્યારે હું સત્સંગ કરું છું, આ વિડીયો સમજાવી દઉં છું. હું કામ એ તો છે જ કે ભાઈ મારી પાસે જ્ઞાની છોકરાઓ આજુબાજુ વર્તુળ બને કે વ્યક્તિઓ મને જ્ઞાની વ્યક્તિ વધારે કરે. સમજુ માણસ એટલે કે જે જ્ઞાન હોય તે કોઈ દિવસ ઝઘડો ન કરે, કોઈ દિવસ કોઈની સાથે દમ કે કપટ ન કરે. તો કે ભાઈ એવા માણસો મને ગમે છે. એવા માણસો જોઈતા હોય તો મારે શું કરવું પડે? તો કે પહેલાં મારે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાન ખરા અર્થમાં તમારા સુધી પહોંચાડવું પડે. એ રીતે શું કહે છે, હું એ કરું ને તો જ મને આત્મસંતોષ મળે. મારે આત્મસંતોષ મારે જે ભીતર વસ્તુથી જોઈએ છે એ હું કરું તો જ મળે. એટલે કે પસંદગી એ સ્વાતંત્ર્યનો વિષય છે અને આ પસંદગીથી આત્મસંતોષ અનુભવાય છે. માનવીની જ્ઞાન શક્તિ ત્યારે જ સંતોષ પામે. શું કહે છે કે માનવીની જ્ઞાન શક્તિ ત્યારે જ સંતોષાય છે જ્યારે તેની જિજ્ઞાસાને સંતોષે તેવું અનુરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય. તમારી ભીતરી જિજ્ઞાસાને હું જો સંતોષ આપી શકું ને તો જ તમને ભીતરથી આત્મસંતોષ થાય, નહીં તો નહીં. કે તમને સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય તો એમાં શંકા આવી જાય. એટલે કહે છે કે જ્યારે માનવીની જ્ઞાન શક્તિ ત્યારે સંતોષાય જ્યારે તેની જિજ્ઞાસા, આ જિજ્ઞાસા મેઇન પોઈન્ટ છે. તમારી જિજ્ઞાસા શું છે? જિજ્ઞાસાને સંતોષિત તેવું અને તેના અનુરૂપ સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. આમ સત્ય એ પસંદગીને પાત્ર માનવીનું મહત્વનું માનવી મૂલ્ય છે. આમ જે સત્ય છે એ પસંદગીને પાત્ર. કોણ કોને સત્ય સમજે છે અલગ છે. અધ્યાત્મમાં જોવા જઈએ ક્રિયાકાંડમાં કોઈ દાનને સમજે, કોઈ કબૂતરને શણ નાખવા સમજે, કોઈક માળામાં સમજે, કોઈ બેઠા બેઠા માળા, હાલતા હાલતા માળા, ઉતા હોતા માળા. શું કહે છે કે સત્ય એ પસંદગીને પાત્ર માનવીનું મહત્વ મૂલ્ય છે. પછી ક્રિયા જે કરતો હોય, ભાવના એની જે હોય, પણ તે સત્ય
આમ સત્ય પસંદગીને પાત્ર માનવી મૂલ્ય છે. માનવ પોતાના મૂલ્યને સ્વીકારે અને કેવા મૂલ્યને સ્વીકારી, કેવું કર્મ કરીને મારે ઉત્તમતા પ્રાપ્ત કરવી, તે માનવી માટે મહત્વનું માનવી મૂલ્ય છે. સત્ય તે. હવે સત્યની વ્યવહારતા. સત્ય મૂલ્યની પ્રાપ્તિ શી રીતે કરી શકાય? આપણે સત્યની ડેફિનેશન તો સમજ્યા, પણ સત્ય મૂલ્ય છે તેની પ્રાપ્તિ આપણે કરવી કેમ? આપણે સમજી ગયા કે ભાઈ સત્ય છે એ જીવનમાં મેન હાર્દ ધરાવે. સત્યના ગુણ દ્વારા જ આપણે માનવીનું ઉત્તમમાં ઉત્તમ મૂલ્ય છે તે પ્રાપ્ત કરી શકીએ. પણ આ સત્ય છે એ આપણને પ્રાપ્ત થાય કેવી રીતે? સત્યનું આપણે આચરણ કરવું કેવી રીતે? સત્યને પ્રાપ્ત કરીએ તો જ આપણને જ્ઞાન મળે. જ્ઞાન મળે તો જ આપણો ભ્રમ કે ભય ભાંગે. તો સત્ય આવે કઈ રીતે? તો શું કે સત્ય એ જ્ઞાનનો ગુણ છે. તો જે સત્ય છે તે જ્ઞાનનો ગુણ, જ્ઞાનમાંથી આવે છે સત્ય. જ્ઞાન છે તે સત્યમાંથી આવે છે. સત્ય એ જ્ઞાનનો ગુણ છે. તો જ્ઞાન જે માર્ગ વડે અને જે માધ્યમ દ્વારા મળે, આ જ્ઞાન છે જે રસ્તા વડે કે જેના માધ્યમ દ્વારા, એ પછી મોબાઈલ હોય, ટીવી હોય, ગાડી હોય, સત્સંગ હોય, ચોપડી હોય, કોઈ પણ હોય, જ્ઞાન જે માર્ગ વડે અને જેના માધ્યમ દ્વારા મળે છે, તે માર્ગની અને તે માધ્યમની શુદ્ધિ અને વૃદ્ધિ આવશ્યક છે. આપણે જે પણ કોઈ કામ કરતા હોય, જે પણ કોઈ આપણો વિષય હોય, તેને પરિશુદ્ધ આપણે કરવો પડે. મેં કીધું એમ ભણતા હોઈએ આપણે, તો એને આપણે પરિશુદ્ધ કરવું હોય એ માર્ગને. તો એમાં જે આવતો હોય, માનો કે ભણવા ગયા હોય તો ભણતી સમયે ભણવામાં ધ્યાન, ઘરે આવીએ ત્યારે એનું જે રિવિઝન કરવાનું હોય, લખવાનું કે વાંચવાનું હતું એમાં સંપૂર્ણ ધ્યાન. એટલે કે તમારે જે પ્રકારનું જે વિષયનું જ્ઞાન જોઈએ છે, તે જ્ઞાન જે માર્ગ વડે જે માધ્યમ દ્વારા મળે છે, એટલે કે તમારી પાસેના પૂરતા ચોપડા હોવા જોઈએ. જ્યારે લખવું પડે તો એના માટે તમારી બુક બી હોવી જોઈએ. ફોનની જરૂર પડતી હોય, લેપટોપની જરૂર પડતું હોય, તો તે માધ્યમોને પણ આપણે સ્વીકારવા રહ્યા એમ, અને શુદ્ધ રૂપે સ્વીકારવા રહ્યા. એટલે કે જ્ઞાન જે માર્ગ વડે અને જે માધ્યમ દ્વારા મળે છે તેની શુદ્ધિ અને વૃદ્ધિ આવશ્યક છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિ જો રાગ, દ્વેષ અને પૂર્વગ્રહ, પક્ષપાત વગેરે દોષોથી ખરડાયેલા હોય તો વ્યક્તિ સત્ય વિચાર કરી શકતો નથી. આપણે જે પ્રત્યેક ઇન્દ્રિયો છે, બીજું આપણે જે વિચાર કરીએ છીએ તે મન છે, ત્રીજું આપણી જે બુદ્ધિ છે, એટલે કે આપણું માનવનું સંપૂર્ણ શરીર છે, અંતર અને બાહ્ય, તેમાં જો રાગ અને દ્વેષ હોય, રાગ એટલે કે જ્યાં જરૂરિયાત છે એના કરતાં હદ કરતાં પણ વધારે આપણે પ્રેમ કરવો, કે આસક્તિથી બધું થઈ જવું, તો એ રાગ છે. મોહ છે, એ રાગ હોય એટલે તેના કારણે દ્વેષ બી આવવાનો, એકને ચાહીએ ને એકને હદ કરતાં વધારે નફરત કરીએ. તો કે જેની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં રાગ દ્વેષ હોય અને પૂર્વગ્રહથી જીવન જીવતો હોય, કોઈ પણ વ્યક્તિ માનો કે કોઈ 5 વર્ષ પહેલાં કંઈક ઘટના એના જીવનમાં ઘટી હોય, કંઈ પ્રસંગ ઘટ્યો હોય, તો એના આધારે આખી જિંદગી એને માયપા કરે, એ હાવ આવો જ છે, એ હાવ આવો જ છે. પણ માણસ એ સમજવાનો પ્રયાસ ન કરે કે ભાઈ માણસમાં પરિવર્તન બી આવ્યું હોય, માણસ સતત પરિવર્તનશીલ પ્રાણી છે, વ્યક્તિ છે. તો આવી જો પણ પૂર્વગ્રહવાળી આપણી બુદ્ધિ હોય, આપણી દ્રષ્ટિ હોય, અને પક્ષપાતવાળી હોય, જે આપણને ગમતા અને આપણા નજીકના લોકો જે લાગતા હોય એના પક્ષમાં આપણે રહીએ, પછી સાચું ખોટું તપાસવાનો આપણે પ્રયાસ ન કરીએ, આવી પક્ષપાતવાળી જો આપણી બુદ્ધિ હોય, વગેરેના દોષોથી ખરડાયેલી હોય, તો વ્યક્તિ સત્ય વિચાર કરી શકતો નથી. તેના વાણી અને વર્તન પ્રામાણિક કે વિશ્વાસપાત્ર બનતા નથી. તમે જ્યારે સત્ય વિચાર જ કરી શકતા નથી, તમારા વિચારનો જ કોઈ મેળ ન હોય, તો તમારી વાણી છે તે પ્રમાણભૂત કેવી રીતે થાય? લોકો તમારી વાતને કઈ રીતે ફોલો કરે? તમારી વાતને લોકો વિશ્વાસપાત્ર કઈ રીતે ગણે? તો શું કહે છે કે મન, વચન અને કર્મની એકરૂપતા એ સત્ય દર્શનની પૂર્વ શરત છે. આ સંદર્ભને અનુસરીને, આ રાગદ્વેષ પૂર્વગ્રહવાળા સંદર્ભને અનુસરીને મન એટલે કે આપણે જે વિચારીએ છીએ આપણે તેવું જ બોલતા હોવા જોઈએ. વિચારીએ કાંઈક અને મીઠું મીઠું બોલીએ કે દંભ રાખીને બોલીએ એમ નહીં, પણ જેવું આપણું મન હોય, વિચાર કરતા હોય એવું જ આપણે બોલતા હોવા જોઈએ. જેવું આપણે બોલતા હોઈએ તે આપણું કર્મ હોય, ભલે એકાંતમાં હોય કે સમાજમાં હોઈએ, પણ આપણા ભીતરી કર્મની જે ભાવના ચેતના છે તેમાં કોઈ ફરક પડવો ન જોઈએ. એટલે કે છે કે મન, વચન અને કર્મની એકરૂપતા જે છે ને, તે તમારે સત્ય દર્શન કરવું હોય તો સત્ય દર્શનની પૂર્વ શરત છે. કારણ કે તમે સત્ય દર્શન કરો તો જ તમે સત્ય વિચાર કરી શકો. સત્ય વિચાર કરો તો તમારી બુદ્ધિ છે તે જ્ઞાનના ગુણને પ્રાપ્ત કરવા માટે સક્ષમ બની જાય, અને તો આપણે આત્મસંતોષને પ્રાપ્ત કરી શકીએ. એટલે કહે છે કે જેવું માનવું એવું જ બોલવું, અને જેવું બોલ્યા છે તેવું જ વર્તવું,
એ સત્ય મૂલ્ય પ્રાપ્તિની વ્યવહારિક પ્રવૃત્તિ છે. આપણે વ્યવહારમાં લાવવું પડે. વ્યવહારમાં એટલે કે જ્યાં જીવન જીવતા હોઈએ ત્યાં આપણે પ્રવૃત્તિ દ્વારા આ વસ્તુને આચરવું પડે. જેવું આપણે માનતા હોઈએ એવું સ્પર્ધા વગર સ્પષ્ટપણે બોલવું, અને જેવું બોલતા હોઈએ તેવું જ આપણે વર્તતા હોવા જોઈએ. આ સત્ય મૂલ્યની વ્યવહારિક પ્રવૃત્તિ છે. હવે બીજી વ્યાખ્યા, શિવની ડેફિનેશન આપણે સમજીએ. શિવ એટલે કલ્યાણકારી. કલ્યાણનો અર્થ એમ થાય કે સર્વજનનું જેમાં કલ્યાણ. મંગળકારી કે બધાને શાંતિ અને શુભને પણ શુભ કરનારું હોય તેવું મંગળકારી, અને હિતકારી એટલે બધાના હિતમાં હોય તેવું. એટલે કે શિવ એટલે શું કે કલ્યાણકારી, મંગળકારી, હિતકારી, સ્વધર્મ કે કર્તવ્યના આશ્રમ દ્વારા પ્રગટ થતો કર્મશક્તિનો ગુણ. આપણે જે કર્મશક્તિ છે, આપણે કાર્ય કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ, તે કલ્યાણકારી હોવી જોઈએ, મંગલકારી અને હિતકારી, સ્વધર્મના કર્તવ્યનો આશ્રમ દ્વારા પ્રગટ થતો કર્મશક્તિનો ગુણ છે. તો શિવ એ આચાર એટલે કે જેને આપણે આચરણ કરવાનું છે. શું આચરણ કરવાનું છે? કે જેવું બોલ્યા માની એવું બોલવું, બોલ્યા એવું વર્તતા હોવા જોઈએ. શિવ એટલે કે આચાર કે કર્મ સાથે સંકળાયેલો ગુણ છે. શિવ છે એની વ્યાખ્યા આપણને અહીંયા આપે છે, તે આપણા આચાર સાથે કે આપણા કર્મ સાથે સંકળાયેલો ગુણ છે. આ ગુણ આચારને સર્વોત્તમ બનાવે છે. આ જો આપણામાં ગુણ હોય તો આપણું આચરણ છે તેને સર્વોત્તમ બનાવે. જેવું આપણે વિચારતા હોઈએ તેવું જ આપણે બોલતા હોઈએ તેવું જ વર્તતા હોઈએ તો આપણને સર્વોત્તમમાં સર્વોત્તમ વ્યક્તિ બનાવે છે, નહીંતર નહીં. માણસને ગમે એટલી બુદ્ધિના ડાપણ ડોળી લે પણ સત્યની વ્યાખ્યામાં આવીને ઉતરે નહીં અને આ રસ્તો ન પકડાવે વિચારવાણી વર્તની ક્યાં તો માણસ ક્યારેય સર્વોત્તમ બની શકે નહીં. માણસને જ્યાં જવું હોય ત્યાં જાય. શિવ દ્વારા કર્મની કૃતકૃત્યતા એટલે કે ધન્યતા અને આત્મસંતોષનો અનુભવ થાય છે. માણસને આત્મસંતોષની હંમેશા જરૂર પડે છે. આત્મસંતોષને જ માણસ સંતોષવા માટે મથે છે, પણ એ આવે છે કેમાંથી? તે કે શિવ તત્વ દ્વારા. શિવ તત્વ એટલે શું? તમે જે કર્મ કરો છો તેની કૃતકૃત્યતા, એનો ધરાવો, તેની ધન્યતા, એટલે તમે ભીતરથી આ મહેસૂસ કરો કે હું જે કરું છું તે પરફેક્ટમાં પરફેક્ટ કરું છું, વિચારું છું એવું જ બોલું છું એવું જ વર્તું છું, મારી કર્મમાં કે મારી કર્મનિષ્ઠામાં મારી કોઈ કમી નથી. એમ ભણવા જાઉં છું તો ભણવામાં ધ્યાન દઉં છું, ઘરે હોઉં છું તો વાંચવામાં લખવામાં ધ્યાન દઉં છું, ફોન જોઉં છું, વિડીયા જોઉં છું તો મારા ભણતરના પરખ કે ધંધાના પરખ જે આપણે વિષય નક્કી કરવો એના પર જ જોઉં છું. એવું તો આપણી સત્ય મૂલ્યની વ્યવહારતા છે, વ્યાખ્યા છે શિવ મૂલ્યની. હવે શું કહે છે? ધન્યતા એટલે કે આત્મસંતોષનો અનુભવ થાય છે. એટલા માટે કર્મનો આદર્શ શિવ કે કલ્યાણ છે. કર્મનો આદર્શ એટલે શું? શિવ અથવા તો કલ્યાણ. કોઈ પણ સદવિચાર કે સદભાવનું સદકર્મમાં રૂપાંતરણ થતું નથી. કોઈ પણ સદવિચાર હોય કે સદભાવ હોય એનું જ્યાં સુધી સત્ય કર્મમાં, એટલે કે તમે ખાલી મનમાં સારા વિચાર રાખો કે સારો ભાવ રાખો, એ જ્યાં સુધી તમે કર્મ કરો છો તેમાં સત્યરૂપ થઈને કર્મ કરો છો એમાં રૂપાંતરણ થાય નહીં ત્યાં સુધી શિવ અર્થાત કલ્યાણ અસ્તિત્વમાં આવતું નથી. તમે તમારી સ્વજાતનું કલ્યાણ ન કરી શકો કે તમે તેમાં ધંધામાં તમે કલ્યાણ ન કરી શકો, તમારી આજુબાજુના કોઈ પણ લોકોનું કલ્યાણ કરી શકો નહીં. સત્ય અસ્તિત્વ શિવ અર્થાત કલ્યાણ અસ્તિત્વમાં આવતું જ નથી. એટલા માટે સદવિચાર અને સદભાવનું સદકર્મમાં રૂપાંતરણ થવું જોઈએ. આથી જ મહાત્મા ગાંધી કહે છે, અધમણ તર્ક કરતાં અગોળ આચરણ શ્રેષ્ઠ છે. આપણે અડધોમણ તર્ક કરીએ વાતનું, વિચારનું, વાણીનું, એના કરતાં અગોળ, માનો કે થોડુંક એવું જ આચરણ આપણે જીવતા હોઈએ પણ જેવું બોલતા હોઈએ, વિચારતા હોઈએ તેવું જ વર્તન કરતા હોઈએ તો એ અધમણ તર્ક કરતાં અગોળ આચરણ છે ને કે શ્રેષ્ઠ છે, એટલે કે ઉત્તમ છે. અર્થાત વિચાર કરતાં આચરણ વધુ મૂલ્યવાન છે. ખાલી વિચારથી હું તમને સંતોષ નહીં પણ આચરણ દ્વારા તમને ફીલ કરાવી શકવો જોઈએ. એટલે કે છે કે વિચાર કરતાં આચરણ વધુ મૂલ્યવાન છે. એમ પણ કહેવાયું છે કે ઉપદેશ કરતાં આચરણ ચડે છે. એમ પણ કહેવામાં આવ્યું કે હું તમને અત્યારે જે આપી રહ્યો છું એના કરતાં પણ જે મહત્ત્વનું છે, સળિયાતું છે તે છે આચરણ. હું ખરેખર સાધુતાઈમાં જીવતો હોવો જોઈએ. સાધુતા એટલે કે આ વસ્તુ આપણે જે ભણીએ છીએ તે. જે લોકો ધર્મ, નીતિ, સદાચાર વિશે સિદ્ધાંત રૂપે બધું જાણે છે પણ તે પ્રમાણે વર્તતા નથી તેઓ એક પ્રકારે આત્મદ્રોહ કરે છે. જુઓ કે જે લોકો ધર્મ, નીતિ કે સદાચારના વિશે સિદ્ધાંત રૂપે બધું જાણે છે પણ તે પ્રમાણે તે વર્તતા નથી ને તે આત્મદ્રોહ એટલે કે પોતાના આત્માની હત્યા કરે છે. પોતાનો માર્ગ મળી ગયો છે પણ તે માર્ગે ચાલવા રાજી નથી ને એના કારણે
પોતાના જ આત્માને નિમ્નતા તરફ લઈ જઈ રહ્યો છે, એમ કહે છે. અને જીવનની ધન્યતાના અનુભવથી તે વંચિત રહી જાય છે. જેના વિચાર અને વર્તન વચ્ચે ફેર નથી તેવા વ્યક્તિ જીવનની ધન્યતાનો અનુભવ કરે છે. તમે માનવને જીવનની ધન્યતાનો અનુભવ કરવો હોય તો આ એક જ રસ્તો છે, વિચાર અને વર્તન વચ્ચેની એક્યતા, એમાં કોઈ ફેર ન હોવો જોઈએ, તો જ માનવને જીવનની ધન્યતાનો અનુભવ થાય. હવે શિવની મૂલ્ય પ્રસ્થાપના. ઉદાર ચરિત્રવાળા માણસો, જેનું જીવન ઉદાર છે, જેનું ચરિત્ર ઉદાર છે, એવા માણસો પોતાના માનવીયનું ગૌરવ ત્યારે જ અનુભવી શકે, પોતે હું માણસ છું એવું પોતાની જાતને ગૌરવાન્વિત ત્યારે જ કરી શકું કે જ્યારે પોતાને સમજાયેલી ફરજનું યોગ્ય રીતે પાલન કરે. મને જે ફરજ લાગી હોય તેનું યોગ્ય રીતે પાલન કરું તો જ હું મારા આત્માને ગૌરવાન્વિત રાખી શકું, નકર ન રાખી શકું. આચાર્ય વિનોબા ભાવે જણાવે છે કે આપણો જન્મ દેવાદાર વ્યક્તિ તરીકે છે. આચાર્ય વિનોબા ભાવે એવું કહે છે કે આપણે દેવાદાર છીએ. આપણે કે લેણું અને દેણું, આપણે દેણાદાર એટલે કે આપણે કોઈને દેવું જ પડે છે, આપણે દેણું લઈને જઈના છીએ. શું દેણું? આચાર્ય વિનોબા ભાવે જણાવે છે કે આપણો જન્મ દેવાદાર વ્યક્તિ તરીકે થયો છે. કર્તવ્ય પાલન એ જ આ દેવામાંથી મુક્ત થવાનો ઉપાય કે માર્ગ છે. હવે કર્તવ્યનું પાલન, સમજાય ને? કર્તવ્યનું પાલન તમે માનો દાખલો ભણવાનો લો તો એમાં તમે સરખું ભણો ત્યારે સરખું ધ્યાન દો, ઘરે આવી વાંચો, લખો, પરીક્ષામાં ધ્યાન દો, પછી નવરાય છે તો તમે તમારા ઘરેના ધ્યાન દો, ઘરનું કામ હોય તેમાં ધ્યાન દો, જે સંબંધો નિભાવવાના થતા હોય બધા સંબંધોમાં ધ્યાન દો. જ્યારે તમને એવું તમારી બુદ્ધિ જ્યાં જ્યાં આંબે છે ત્યાં બધી જ જગ્યાએ, તો એ તે શું છું? તમારું કર્તવ્યનું પાલન. તમારી બુદ્ધિ જેટલું અડે છે એટલું તમે આસણમાં લાવવાનો પ્રયાસ કરો છો, એટલું લાવો તો આપણો જ્ઞાનનો આગલો દરવાજો ખુલે. એટલે કહે છે કે કર્તવ્ય પાલન એ જ આ દેવામાંથી મુક્ત થવાનો ઉપાય કે માર્ગ છે. મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનના અક્ષરો છે. દરરોજ હું મારી જાતને યાદ કરાવું છું કે આઈન્સ્ટાઈન મહાનમાં મહાન વૈજ્ઞાનિક એવું કહે છે કે દરરોજ હું મારી પોતાની જાતને યાદ કરાવું છું કે મારું આંતરિક અને બાહ્ય જીવન અન્ય જીવન અને દિવ્યંગત માનવીઓના પરિશ્રમના આધારે ટકેલું છે. શું કહે છે કે હું મારી જાતને રોજ એવું યાદ કરાવું છું કે હું માનો કે હું સાધુતાના લેવલ સુધી છું, એક વ્યક્તિત્વના લેવલ સુધી છું. તો મેં બધું જાતે બળ નથી કર્યું, સમાજે ટેકો આપ્યો છે આશ્રમની જરૂરિયાતોને પૂરી કરવાનો, પછી મારી જ્ઞાનની કે મારા ઘડતરની જરૂરિયાતને પૂરી કરવા માટે બાપુએ પોતે પૂરતો પરિશ્રમ ઉઠાવ્યો છે. પછી માનો કે હું અત્યારે આ ભણી રહ્યો છું, શીખી રહ્યો છું, તો જેની પાસેથી હું જ્યારે બચપણમાંથી શીખ્યો છું તો એ બધા વ્યક્તિ થકી હું શીખ્યો છું. સમાજને હું વાંચીને જ્ઞાન શીખ્યો તો સમાજના આધારે જ મને જ્ઞાન આવ્યું છે. પછી હવે આ જ્ઞાન છે એ આપણે સરળમાં સરળ રીત બને એના માટે આપણે રિહર્સલ કરીએ છીએ. એટલે કે મને જે સમજાય છે, આપણને જે સમજાય છે એ શું કરીએ તો સરળમાં સરળ રીતે તમારા સુધી પહોંચે. તો આ વસ્તુ શું કહે છે કે હું દરરોજ મારી જાતને યાદ કરાવું છું કે મારું આંતરિક અને બાહ્ય જીવન તે અન્ય બધા વ્યક્તિઓ અને દિવ્યગત એટલે કે તે બધા દિવ્ય માનવીઓના પરિશ્રમના આધારે ટકેલું છે, નહીંતર મારા જીવનનું કોઈ અસ્તિત્વ નથી. એવું આઈન્સ્ટાઈન પોતાની જાતને રોજ યાદ કરાવે છે. અને બીજું કહે છે કે મારે પણ મેં અત્યાર સુધી જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે અને હજુ પણ પ્રાપ્ત કરી રહ્યો છું તેટલા જ પ્રમાણમાં પાછું વાળીને આપવા માટે ખંતપૂર્વક પ્રયાસ કરવા જોઈએ. આઈન્સ્ટાઈન બીજી વાત પોતાના જીવનને યાદ કરાવે છે કે જે વસ્તુ હું આ સમાજ પાસેથી કે અન્ય માનવીઓ પાસેથી મેળવ્યું છે તે મારે પણ અત્યાર સુધીમાં મેં જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે અને હજી પણ હું જે પ્રાપ્ત કરી રહ્યો છું એટલા જ પ્રમાણમાં પાછું વાળીને આપવા માટે સમાજને કે વ્યક્તિને કે અન્ય કોઈ પણને પાછું આપવા માટે ખંતપૂર્વકનો પ્રયાસ કરવા જોઈએ. તેવું આઈન્સ્ટાઈન પોતાની જાતને એવું કહે છે. કર્તવ્ય કરનાર, કર્તવ્યનું પાલન કરનારા કૃતકૃત્યતા અનુભવે. કૃતજ્ઞતા અને કૃતકૃત્યતા અનુભવે છે. કૃતકૃત્યતા એટલે કે ધરાવ, ધન્યતા, પૂર્ણતા. કર્તવ્યનું જે પાલન કરે ને તે જ પોતાની જાતને ધન્યતાનો અહેસાસ કરાવી શકે, બીજો કોઈ નહીં. તમને સમજાય કે મારે અહીંયા ઘરનું આ કામ કરવું છે, કરવું જોઈએ, અને આળસને કારણે ન કરીએ કે અણસમજણને કારણે આપણે ન કરીએ કે ઝઘડો કરીને ન કરીએ તો આપણે કૃતકૃત્યતા કર્તવ્યની પાલન આપણે ખાતર ન કર્યું એટલે આપણને જીવનની ધન્યતાનો અનુભવ છે તે ક્યારેય થવાનો નથી. એટલે કે આપણને જ્યારે જેટલું દેખાય એટલું આપણે કરવું જ રહ્યું. શિવ તત્વના મૂલ્યનું પ્રસ્થાપન કરે છે.
શું? આ કર્તવ્ય. હવે શિવની વ્યવહારતા. શ્રીમદ ભગવદ્ ગીતા શિવના મૂલ્યને ચરિતાર્થ કરવા માટે નિષ્કામ કર્મયોગનું શિક્ષણ આપે છે. ગીતાજી છે એ શિવના મૂલ્ય, શિવ એટલે કે ગીતાએ હંમેશા કર્મ ઉપર વધારે ભાર મૂક્યો છે. એટલે કે ગીતા છે તે શિવના મૂલ્ય એટલે કે કર્મના માર્ગને ચરિતાર્થ કરવા માટે નિષ્કામ કર્મયોગ. કેવો યોગ કહે છે? એમાં નિષ્કામ કર્મયોગ એટલે કે કર્મ કરો પણ ફળની આશા રાખ્યા વગર તમે કર્તવ્યને પાલન જ કર્મ કરતા જાઓ, તે જ તમને ઉત્તમ બનાવશે. કે નિષ્કામ કર્મયોગનું શિક્ષણ આપે છે અને જણાવે છે ફળની આસક્તિ વિના કર્તવ્ય બુદ્ધિથી પ્રેરાઈને કરેલા કર્મ જ સુખ દુઃખના ભાવથી મુક્ત શિવ તત્વનો અનુભવ કરાવે છે, બાકી કોઈ નહીં. શું કહે છે? કે ફળની આસક્તિ વગર કર્તવ્ય બુદ્ધિથી પ્રેરાઈને, તમારી બુદ્ધિની પ્રેરણા છે તે કર્તવ્ય બુદ્ધિથી પ્રેરાઈને તમે જે કરેલા કર્મો છે તે જ સુખ અને દુઃખના ભાવોથી મુક્ત એવા શિવ તત્વનો તમને અનુભવ કરાવે છે. જર્મની ફિલોસોફ કેન્ટ કર્તવ્ય ખાતર કર્તવ્યનો સિદ્ધાંત રજૂ કરે છે અને કર્તવ્ય નિષ્ઠાના અમલીકરણ માટેનું માર્ગદર્શન આપે છે. આ જે ફિલોસોફર છે જર્મનીના, એ શું કહે છે? કે કર્તવ્યના ખાતર કર્તવ્યનો સિદ્ધાંત, તે સિદ્ધાંત આપે છે, રજૂ કરે છે કે કર્તવ્ય નિષ્ઠાના અમલીકરણનું માર્ગદર્શન પણ આપે છે. હવે શિવરૂપ મૂલ્યનો સાક્ષાત્કાર કરનારા કર્મોમાં સેવા, પરોપકાર, પ્રેમ, મૈત્રી, કરુણા, દાન, દયા, ક્ષમા વગેરેનો સમાવેશ થઈ જાય છે. આ જે શિવનું મૂલ્ય છે એટલે કે શિવ મૂલ્યનો સાક્ષાત્કાર કરનારા કર્મોમાં આપણે શિવ મૂલ્યનો સાક્ષાત્કાર એટલે કે શિવ મૂલ્યને આપણે દર્શન કરવા હોય તો આપણે ક્યાં અને કેવી રીતે? તો કે કર્મોમાં તમે સેવા કાર્ય તમે હંમેશા સેવારૂપથી કરતા. માનો કે તમે ઘરે તમારે માટીનો ધંધો છે, માટલાનું કામ કરો છો, તો તમે નવરા છો અને તમારા તરફથી તમારા પિતાને હેલ્પ થાય, તમારા મમ્મીને હેલ્પ કરી શકો, તમારા ભાઈને હેલ્પ કરી શકો. એ અર્થમાં કહે છે કે તમારું કર્મ કામ તો આપણું જ છે, છતાં પણ જેટલું બની શકે તેટલું એને ઓછી કષ્ટી પડે અને હું મારા તરફથી મારું કામ હું લઈ લઉં. એટલે કે તમારું કર્મ હોય તેમાં સેવાભાવ અને પરોપકાર, મૈત્રી, પ્રેમ, કરુણા, દાન, દયા, ક્ષમા વગેરેનો સમાવેશ થઈ જાય છે. એના શિવ મૂલ્યનો સાક્ષાત્કાર છે ને તેમાં આ પ્રકારના ઉમદા કર્મો ત્યાગ, સમર્પણ અને કેટલીક વાર બલિદાનની પણ અપેક્ષા રાખે છે. આ પ્રકારના જે કર્મો છે તે ઉમદા કર્મ એટલે કે ઉત્તમમાં ઉત્તમ ઉમંગથી ઉમદા કર્મો, પછી ત્યાગ એટલે કે તમે બીજાને માટે, સમાજને માટે કે દેશને માટે કે દુનિયાને માટે તમે ત્યાગ કરતા હો, પછી આ સત્ય અને શિવ માટે તમે તમારા જીવનનું સમર્પણ કરતા હો, અને કેટલીક વાર તો બલિદાન એટલે કે માણસને મૃત્યુ પામવાની પણ અપેક્ષા રાખે કે મૃત્યુ પામી જવાનું થતું હોય ને તો એ આને પ્રાપ્ત કરવા જેવું છે, કારણ કે આ જ માનવ જીવનને ઉત્તમતા સુધી લઈ જાય છે. ગુજરાતના મૂક સેવક રવિશંકર, મૂક સેવક એટલે કે મૂંગા સેવક એટલે કે જે ઓછું બોલનારા છે, ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજના મતે ખપી જઈને ખપમાં આવવું એ જ સાચી માનવતા. ખપી જવું બીજાને માટે, પરોપકારને માટે, સમાજને માટે, જીવનને માટે, પ્રાણીઓને માટે ખપી જઈને ખપમાં આવવું એ જ સાચી માનવતા છે. તો આપણને ઉત્તમમાં ઉત્તમ અવસ્થાઓ પ્રાપ્ત થાય અને પ્રાણીની સહજ મર્યાદાઓથી ઉપર ઉઠાવી અને ઈશ્વરત્વ સુધીની યાત્રા કરાવે. હવે ત્રીજું સ્વરૂપ સુંદર. સુંદરની વ્યાખ્યા. ચિત્તને સારી રીતે આનંદિત કરે તે સુંદર. આપણું જે ચિત્ત છે તેને સારી રીતે આનંદિત કરે ને તેને જ આપણે સુંદર કહીએ. અર્થાત માનવની લાગણીને રસભર કે આનંદપ્રદ બનાવે તે સુંદર છે. માણસની જે ભીતરી લાગણી છે તેને રસપ્રદ એટલે કે રસિક બનાવે અને આનંદવાળી બનાવે, આનંદથી પ્રદ એટલે કે આનંદથી ભરપૂર બનાવે તે જ ખરા અર્થમાં સુંદર છે. એટલે કે આ અર્થે જે છે તમારી લાગણીઓની અંદર થતો આવડો આ અનુભવ. આમ સૌંદર્ય લાગણી સંલગ્ન ગુણ છે. તમારી લાગણીઓની સાથે સારી રીતે જોડાયેલો, સંલગ્ન એટલે કે સારી રીતે સત્યની લગ્નથી જોડાયેલો લાગણી છે તે સત્યની લગ્નથી જોડાયેલો સૌંદર્યનો ગુણ છે. સૌંદર્ય વડે વ્યક્તિ લાગણી, રસાનુભાવ કે આનંદ પ્રાપ્ત કરે છે. આપણને આનંદ થાય કે
રસનો આપણને અનુભવ થાય, કે આપણને લાગણી છે તે સૌંદર્ય વડે પ્રાપ્ત થાય છે. કોઈ પણ સુંદર વસ્તુ નિરંતર આનંદ આપનારી બની રહે, કોઈ પણ સુંદર વસ્તુ નિરંતર આનંદ આપનારી બની રહે છે. સુંદર એ લાગણીનો આદર્શ છે. જે સુંદરમ છે તે આપણી લાગણીનો આદર્શ છે. એટલે કે આપણે ભીતરી ફિલિંગ, ભીતરી જે ભાવ છે, લાગણી અવસ્થાઓ જે છે તેનો આદર્શ છે. હવે એની મૂલ્ય પ્રસ્થાપના ઉપર હતી વ્યાખ્યા. કોઈ પણ માણસ જ્યારે પોતાને અત્યંત પ્રિય એવા કોઈ પણ વિષયને જોઈને, શું કહે છે કે કોઈ પણ માણસ જ્યારે પોતાના અત્યંત પ્રિય એવા કોઈ પણ વિષયને જોઈને કે સાંભળીને આનંદનો અનુભવ કરે છે, આનંદ વિભોર બને છે, ત્યારે તેને સુંદરનો મૂલ્ય તરીકેનો અનુભવ થાય છે. સુંદરતાનું જે મૂલ્ય છે તે વ્યક્તિને આ રીતે આનંદથી વિભોર કરે ને ત્યારે એને અનુભવ થાય છે કે સુંદર છે તે છે શું, અને તે અંદરથી બોલી ઉઠે છે કે સરસ. ભીતરથી જે આવી જાય કે વાહ, તે છે વસ્તુ સુંદર. આમ સૌંદર્યની મૂલ્યરૂપ ઉપાસના માનવીની જીવન દ્રષ્ટિને ઉચ્ચ કક્ષાની પ્રવૃત્તિ છે. શું કહે છે કે આ સૌંદર્ય છે, સૌંદર્યની મૂલ્યરૂપ ઉપાસના કહે એટલે કે જેને ભજવાનું, જેને આપણે ભક્તિ કરવાની. ઉપાસના એટલે કે જેને આપણે માળા કરીએ, ધૂપ ધ્યાન કરીએ, ઉપાસના એ અર્થમાં કહે છે કે સૌંદર્યની મૂલ્યરૂપ ઉપાસના માનવીની જીવન દ્રષ્ટિએ ઉત્તમ કક્ષાની પ્રવૃત્તિ છે. કારણ કે તેનાથી માણસને કૃતકૃત્યતા એટલે કે આત્મિક આનંદનો અનુભવ થાય છે. માણસને આત્મિક આનંદનો અંતે અનુભવ થાય છે. હવે આની વ્યવહારતા સુંદરમની. સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે. સૌંદર્યને આપણે પામવું હોય તો આપણે ભીતરથી સુંદર બનવું પડે. તો મને ખબર પડે કે આમાં આની લાગણી શું છે, આનો ભાવ શું છે, આ ખરા અર્થમાં પ્રેમ કોને કહે છે. મારે તમારા પ્રેમને જાણવું હોય, તમારા ભાવને જાણવો હોય, પહેલાં મારે પ્રેમથી ભાવથી ભરાઈ જવું પડે. એટલે કહે છે કે સૌંદર્યને પામતા પહેલાં સુંદર બનવું પડે છે. કવિ કલાપીની આ પંક્તિ સૌંદર્ય મૂલ્યના સાક્ષાત્કારની પૂર્વ શરત રજૂ કરે છે. એટલે કે સૌંદર્યનું મૂળ છે એની પહેલાંની પૂર્વ શરત શું છે? તમારે સુંદરના મૂલ્યને તમારે પામી જવું છે તો શું કરવું પડે? કે સૌંદર્ય પામતા પહેલાં તમારે સુંદર બનવું પડે છે. ભીતરથી, લાગણીઓથી, ભાવથી. આપણે ઉપર જે સમજાવે છે તે દરેક માનવીમાં સૌંદર્ય પીપાસા રહેલી હોવા છતાં, દરેક માણસ સૌંદર્ય પીપાસા એટલે કે સૌંદર્યની તરસ, સુંદરતાની તરસ, દરેક માનવમાં સૌંદર્ય પીપાસા રહેલી હોવા છતાં તે સમાનપણે પ્રદીપ્ત થતી નથી. સમાનપણે બધે જ પ્રગટ થતી નથી, બધી અલગ અલગ રીતે પ્રગટ થઈ છે. કવિ અને કલાકારની સૃજનશીલ સંવેદના, કવિ અને કલાકારોની સૃજનશીલ એટલે કે સર્જન કરનારી સંવેદનાઓ છે તે વિશેષ જાગૃત સ્વરૂપની હોવાથી તેની અભિવ્યક્તિ સાહિત્ય, ચિત્ર, નૃત્ય કે શિલ્પ જેવી આકૃતિ દ્વારા અભિવ્યક્ત થાય છે. આપણે બધું જે કર્મ કરતા હોય, માનો તમે લેપટોપમાં લખો છો કે ભાઈ તમે સવારે ભજન લખ્યું, તો એ તમારી કલા જ હતી. એમાં બને એટલી ઓછામાં ઓછી એક પણ ભૂલ ન રહી જાય તે તમે શું કર્યું હતું કે ભાઈ તમે સુંદરમનો જ તમે એમાં આધાર લીધો એમ. હવે શું કહે છે કે દરેક માનવમાં સૌંદર્ય પીપાસા રહેલી હોવા છતાં તે સમાનપણે પ્રદીપ્ત થતી નથી. કવિ અને કલાકારની સૃજનશીલ સંવેદના, કવિ અને કલાકારની સૃજનશીલ સંવેદના વિશેષ જાગૃત સ્વરૂપની હોવાથી તેની અભિવ્યક્તિ સાહિત્ય રૂપે, ચિત્ર રૂપે, નૃત્ય રૂપે કે શિલ્પ જેવી કલાકૃતિ દ્વારા અભિવ્યક્ત થાય છે. સૌંદર્ય આસ્વાદન માટે પણ એ દિશાની અભિમુખતા, અભિરુચિ અને સંસ્કારિતા કેળવવી જરૂરી છે. સૌંદર્યને પ્રાપ્ત કરવા માટે એની કેળવણી કરવી પડે છે. એટલે કે તે દિશામાં આપણે અભિમુખ રહેવું, એની આપણે સારી રીતે અભિરુચિ રાખવી, એની સંસ્કારિતા કેળવીએ તો જ આપણને આની સૌંદર્યની પ્રાપ્તિ થાય છે. હવે 7.3 અહીંયા પૂરું થાય છે. સત્યમ, શિવમ, સુંદરમનો પારસ્પરિક સંબંધ. હવે ત્રણેયની ડેફિનેશન આપણે અલગ અલગ રીતે સમજ્યા. હવે ત્રણેયનો પરસ્પર કેવી રીતે સંબંધ છે તે આપણને સમજાવે છે. સત્યમ, શિવમ અને સુંદરમ ત્રિવિધ મૂળભૂત માનવ મૂલ્યોનો આવશ્યક પરિચય આપણે મેળવીએ. શું કહે છે? સત્યમ, શિવમ, સુંદરમનો ત્રિવિધ
એટલે કે ત્રણ વિભાગ પડ્યા ને આપણે, સત્યની વ્યાખ્યા, એની મૂલ્ય પ્રસ્થાપના અને વ્યવહારતા. પછી શિવમની વ્યાખ્યા, એની મૂલ્ય પ્રસ્થાપના અને વ્યવહારતા. સુંદરમની વ્યાખ્યા, મૂલ્ય પ્રસ્થાપના અને વ્યવહારતા. એટલે કે ત્રણેયની ત્રિવિધ, ત્રણેયની ત્રણ રીતે વિભાજિત મૂળભૂત માનવ મૂલ્યોને આવશ્યક, એટલે માનવ વ્યક્તિને જે આવશ્યક છે માનવ મૂલ્યો, તેનો પરિચય આપણે મેળવીએ. હવે એ પ્રશ્નનો ઉત્તર મેળવીએ કે આ મૂલ્યની પ્રાપ્તિ સમાનપણે અને એક સાથે શક્ય બને છે કે તેના મુખ્ય અને ગુણ એવા ભેદ પડે છે. આપણે ત્રણેયની અલગ અલગ વિભાગમાં ત્રણ રીતે સમજ્યા તો ખરા, પણ હવે પ્રશ્ન આપણે એવી રીતે ઉઠે અને એનો ઉત્તર મેળવીએ કે આ ત્રણેય મૂલ્યો છે તેની પ્રાપ્તિ સમાનપણે અને એક સાથે શક્ય બને છે, સમાન રીતે અને એક સાથે શું શક્ય બની શકે તેમ છે કે તેના મુખ્ય અને ગુણ એવા બે ભેદ પાડવા પડે એમ છે. એવી રીતે પ્રશ્ન આપણને કરાવે છે. હવે વાસ્તવિક દ્રષ્ટાંતને આધારે આ ત્રણેયની એક સાથે પસંદગીના બદલે મુખ્ય અને ગુણનો ભેદ શક્ય છે. ત્રણેયની સમાનતા અને એવી રીતે નહીં થઈ શકે, પણ શું કહે છે કે દ્રષ્ટાંતોને આધારે આપણે એ સમજીએ કે ત્રણેયની એક સાથે પસંદગીના બદલે મુખ્ય અને ગુણ એવો ભેદ આપણે પાડવો શક્ય બને છે. ઓલું શક્ય બનતું નથી, કારણ કે એટલું બધું મિશ્ર છે. આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં હોય જ છે. જેમ કે તમે ભણતા હોય, પરાયણે ભણતા હોય તો તમે સૌંદર્ય મૂલ્ય સાથે નથી, એટલે કે તમે શિવ તત્વ સાથે નથી. પૈસાએ બગાડો છો, પપ્પા તમારા માટે પૈસાએ ખર્ચે છે, પણ તેમાં રહેલું સત્યનું તમે આચરણ કરતા નથી. પછી શિવમ એટલે કે તમે કામમાં હરકું, પરાયણે થાય એટલે માણસ કામમાં ધ્યાન દે નહીં. પછી તમને સુંદરતા એટલે કે ભીતરની કૃતકૃત્યતા તો ક્યાંથી મળે એમ. એટલે કહે છે કે આપણે દ્રષ્ટાંત દ્વારા અલગ અલગ પાડી અને સમજીએ. ગાંધીજીના મતે સત્યથી ભિન્ન સૌંદર્ય છે જ નહીં. ગાંધીજી છે તે સત્યના ઉપાસક છે. એ એમ કહે છે કે સત્યથી જુદું સૌંદર્ય જેવું કંઈ છે જ નહીં. સૌંદર્ય એકલું ક્યારેય હોતું નથી. સૌંદર્ય એટલે કે આપણે આજે સમજ્યા ભીતરની કૃતકૃત્યતા, ધન્યતા, તે ક્યારેય સત્ય વગર હોય જ નહીં. સૌંદર્ય ગાંધીજી કહે છે કે સત્યથી ભિન્ન એટલે કે અલગ સૌંદર્ય છે જ નહીં. આપણે પ્રયત્ન સત્યમને પામવાનો હોવો જોઈએ. શું કહે છે કે આપણો પ્રયત્ન સત્યમને પામવાનો હોવો જોઈએ, તો આપણામાં બધી વસ્તુ આપોઆપ આવવા લાગે. સુંદરમ અને શિવમ તો પાછળ આવી જ મળશે. તમારામાં જો સત્યનું આચરણ હશે તો શિવમ એટલે કે તમારી કર્મશક્તિનો ગુણ તમારા, તમને ખબર પડી ગયું સત્ય કે પપ્પાએ પૈસા બગાડ્યા છે તો મારે ભણવું જ જોઈએ, અને હું ભણીશ તો જ આગળ આવીશ, મારા માટે ધંધામાં કામ લાગશે, જીવનમાં કામ લાગશે, જ્ઞાન મેળવવામાં કામ લાગશે. તમે સત્યનું આચરણ કર્યું તો પછી શું કહે છે કે શિવમ અને સુંદરમ છે તે પાછળથી આવી જ મળશે. સત્યમ શિવમ સુંદરમની ત્રિપુટીમાંથી ગાંધીજી સત્યને જ અગ્રસ્થાન મૂકે છે. ગાંધીજી છે સત્યને અગ્રસ્થાન એટલે કે ઉપરના સ્થાને મૂકે છે. મહાન જર્મન નીતિશાસ્ત્રી કેન્ટ માનતા હતા કે આ જર્મની દર્શક છે, નીતિશાસ્ત્રી, એ માનતા હતા કે લાગણી માણસને હંમેશા સુખ પ્રતિ દોરી જાય છે. જે લાગણી છે તે માણસને સુખ તરફ દોરી જાય છે. આથી કર્તવ્યની બુદ્ધિની પ્રેરણાને અનુસરીને, આથી જ કર્તવ્યની બુદ્ધિ આપણે સમજ્યા ને, કર્તવ્ય એટલે શું, એ રૂપ આપણી બુદ્ધિને અનુસરીને, કર્તવ્યની પ્રેરણાને અનુસરીને કર્તવ્ય ખાતર જ પસંદ કરવું જોઈએ. બીજી કોઈ દ્રષ્ટિથી નહીં. મારું કર્તવ્ય જ છે તો મારે કર્તવ્ય કરવું જ જોઈએ. અનુસરીને કર્તવ્યને ખાતર જ કર્તવ્ય પસંદ કરવું જોઈએ. સત્યમ શિવમ અને સુંદરમમાં કેન્ટ શિવને અગ્રસ્થાન આપે છે. હવે સત્યમ શિવમ અને સુંદરમમાં આજે દાર્શનિક છે કેન્ટ, તે શિવને અગ્રસ્થાન આપે છે. ગાંધીજી છે તે સત્યને અગ્રસ્થાન આપે છે. શું કહે છે કે તમે શિવ એટલે કે તમારા કર્મમાં જ તમારે નિષ્ઠા રાખવી જોઈએ. ગાંધીજી એમ કહે છે કે તમારે સત્યમાં જ નિષ્ઠા રાખવી જોઈએ. આપણને આનો ભેદ પાડીને સમજાવે છે. હવે ત્રીજું દ્રષ્ટાંત, કવિવર રવિન્દ્રનાથ ટાગોરના મત અનુસાર ઉત્તમ કલાકાર સૌંદર્યના રૂપમાં સત્યનું દર્શન કરે છે. જો કેટલું બંને ત્રણેય વસ્તુ એકબીજામાં મળી જાય છે. રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે ઉત્તમ કલાકાર સૌંદર્યના રૂપમાં સત્યનું દર્શન કરે છે. સૌંદર્ય હોય તો એમાં ઈશ્વરત્વને જોવે છે. ઉત્તમ કલા હોય તો એને કલા રૂપે જોવે છે. જે સારું હોય તેને સારું રૂપે જોવે છે. જે નબળું છે તો
તો નબળા રૂપે જોઈને નબળું કઈ રીતે સારું કરવું, એવી રીતે એમાંથી સૌંદર્ય સત્યને જોવે છે. એમ કહે છે રવિન્દ્રનાથ ટાગોર કે ઉત્તમ કલાકાર સૌંદર્યના રૂપમાં સત્યનું દર્શન કરે છે. આથી કેટલીક વાર તે વાસ્તવિક સત્યના સ્થાને કાલ્પનિક સત્ય દ્વારા આનંદનો અનુભવ કરે છે. કાલ્પનિક સત્યથી પણ આપણે આનંદનો અનુભવ કરી શકીએ જો આપણે ઉત્તમ કલાકાર હોઈએ તો. આમ સત્યમ શિવમ અને સુંદરમમાં ટાગોર સુંદરમને અગ્રસ્થાન મૂકે છે. રવિન્દ્રનાથ ટાગોર સુંદરમને અગ્રસ્થાને મૂકે, કેન્ટ છે તે શિવ તત્વને અગ્રસ્થાને મૂકે અને ગાંધીજી તે સત્યને અગ્રસ્થાને મૂકે. હવે આ ત્રણેયનું આપણે ભેગું સમજીએ. ચાલો, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વિચારતા જણાશે કે વ્યક્તિત્વ, સ્વભાવ, સંયોગની ભિન્નતાને આધારે મૂલ્યની પસંદગીના પુરુષાર્થના સંદર્ભમાં અગ્રતા ક્રમ સંભવે છે. કે ભાઈ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આપણે વિચારીએ, સિદ્ધાંતોને મેન ગણીને આપણે વિચારીએ તો આપણને જણાશે કે વ્યક્તિત્વ એટલે કે દરેક માણસોનું વ્યક્તિત્વ છે એને પોતાનો એક ભિન્ન ભિન્ન સ્વભાવ છે અને બધાની સંયોગિતા જે છે કે ભાઈ આપણને ઉંમરે અલગ મળ્યું છે, આપણી ઘરની પરિસ્થિતિ પ્રમાણે અલગ મળ્યું છે, અલગ અલગ માણસો દ્વારા આપણને અલગ જ્ઞાન મળ્યું છે, આપણી ઉંમર અને ભીતરી આવેગોને કારણે અલગ અલગ જ્ઞાનની ભિન્નતાઓ છે. એ અર્થમાં એવું કહે છે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વિચારતા આપણને જણાશે કે વ્યક્તિત્વ, સ્વભાવ, સંયોગની ભિન્નતાને આધારે મૂલ્યની પસંદગી, આપણે મૂલ્યની પસંદગી કરતા હોઈએ તે વ્યક્તિત્વ, સ્વભાવ અને સંયોગની ભિન્નતાના આધારે કરતા હોઈએ, છતાં પણ મૂલ્યની પસંદગીના પુરુષાર્થના સંદર્ભમાં અગ્રતા કર્મ સંભવે છે. આમ છતાં ત્રણેય મૂલ્યો, આ ત્રણેય જે અગ્રતા સ્થાન આપ્યું ને, અગ્ર એટલે કે રવિન્દ્રનાથ ટાગોરે સુંદરમને આપ્યું, કેન્ટે શિવને આપ્યું ને ગાંધીજીએ સત્યને આપ્યું. અગ્રતા કર્મનો, અગ્રતાનો કર્મ ઉપર નીચે આવી રીતે સંભવી શકે છે. આમ છતાં પણ ત્રણેય મૂલ્યો પરસ્પરના પૂરક બની જાય છે. તમારો ગહનતાથી અભ્યાસ કરો તો આમ તમે જુદું ન પાડી શકો, પૂરક બની શકે છે. સત્યનો ઉપાસક તેવું માનવી કર્તવ્ય બજાવે છે. જ્યારે માણસ સત્યમાં સૌંદર્યના અને સૌંદર્યમાં સત્યના દર્શન કરે છે ત્યારે જ સાચી કલા ઉદ્ભવે. જો તો ખરા કે શું કે આ એ સત્યનો ઉપાસક તેવું માનવી કર્તવ્ય બજાવે છે. તેવું માનવી કર્તવ્ય એટલે કે સત્યને ઉપાસે છે તે જ સારું કર્તવ્ય, એટલે કે શિવ તત્વ આવી ગયું, કર્તવ્ય બજાવે છે એટલે કર્તવ્ય છે તે શિવનો ગુણ છે. એટલે કે સત્યનો ઉપાસક છે તેનું માનવી કર્તવ્ય બજાવે છે. હવે જ્યારે માણસ સત્યમાં સૌંદર્યના અને સૌંદર્યમાં સત્યના દર્શન કરે, જે આવડી આ વસ્તુ કહે છે રવિન્દ્રનાથ ટાગોર કે ભાઈ સત્યમાં સૌંદર્યના અને સૌંદર્યમાં સત્યના દર્શન કરે ને ત્યારે જ એનામાં સાચી કલા ઉદ્ભવે, ત્યાં સુધી ન ઉદ્ભવે. સત્યમાં સૌંદર્ય જોવે, સૌંદર્યમાં સત્ય જોવે. ત્યારે સૌંદર્યમાં આપણે નથી કહેતા ઘણા એવા ગુલાબમાં કાંટા જોવે, ફૂલ ન જોઈ શકે. કહેવાય ને કે ગુલાબમાં કાંટા જોવે, ફૂલ ન જોઈ શકે. તો તમે સૌંદર્યમાં સત્ય ન જોઈએ, ફૂલની સુંદરતા જોવો ને ત્યાં તમે સત્ય ન જોઈએ, પણ ગુલાબમાં તમે કાંટા જોઈએ. આપણે ગુલાબ કાંટા માટે નથી વાવતા, આપણે ગુલાબ ફૂલ માટે વાવીએ છીએ. એટલે એમ કહે છે કે ભાઈ સત્યમાં સૌંદર્ય અને સૌંદર્યમાં સત્યના દર્શન કરે ત્યારે જ સાચી કલા ઉદ્ભવે છે. એ જ રીતે સત્ય પણ હિતકારી નીવડે છે. આમ આ સત્ય હિતકારી નીવડે એવું શું કામ કીધું એને? ઉપર આપણને એમ કીધું કે સત્ય છે તે જ્ઞાનનો ગુણ, જ્ઞાન પ્રાપ્તિ માટે માનવની દ્રષ્ટિ સત્ય હોવી જોઈએ. એટલા માટે કહે છે કે એ જ રીતે સત્ય પણ હિતકારી નીવડે છે. આમ ઉપલબ્ધ દ્રષ્ટિએ આ ત્રિવિધ મૂલ્યો જુદા જણાતા હોવા છતાં પણ પરસ્પરના વિરોધી નથી, પરંતુ એકાબીજાના પૂરક છે. તો આ ત્રણેયને આપણે સરખી રીતે સમજીને જીવનમાં એપ્લાય કરી શકીએ છીએ કે નહીં તે આપણે ક્ષણે ક્ષણે, વાતે વાતમાં, વિચારમાં અને વિષયમાં સતત તપાસવાની દ્રષ્ટિએ એકવાર કેળવી લઈએ તો આપણને ઉત્તમ મૂલ્યો પ્રાપ્ત થઈ જાય. હવે મનની ભૂમિકા એ વ્યક્તિત્વ ત્રિવિધ અંગો ધરાવે છે. મનની ભૂમિકાથી વ્યક્તિત્વ 3 અંગો ધરાવે છે. પરંતુ ચેતનાની દ્રષ્ટિએ જ્ઞાન અને આનંદ ચૈતન્યના જ લક્ષણો છે. ચેતનાની દ્રષ્ટિએ જ્ઞાન અને આનંદ છે તે ચૈતન્યના જ લક્ષણો છે. આત્મ સાક્ષાત્કાર થતાં સત, ચિત્ત, આનંદ એક રૂપ અનુભવાય છે. સત્ય હોય પછી આપણું ભીતરી શીત છે અને આપણને શીતમાં જે આનંદની અનુભૂતિ આવે છે તે સાક્ષાત્કાર થાય ને ત્યારે આપણને એકતા અનુભવાય. આ ભૂમિકા એ ક્રમની ઉચ્ચતા કે નિમ્નતાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એકબીજા વગર બીજું ત્રીજું હોતું જ નથી. હવે આપણને આનું કોષ્ટક સમજાવે છે સત્યમ શિવમ સુંદરમ ત્રિવિધ મૂલ્ય.
મૂલ્યના પ્રકાર સત્યમ, શિવમ અને સુંદરમ. હવે વ્યાખ્યાલક્ષી ગુણનો આધાર, પછી આપણે બીજી ડેફિનેશન હતી એ મૂલ્ય પ્રસ્થાપના હતી, અને ત્રીજી હતી વ્યવહારિકતા હતી. હવે સત્ય જ્ઞાન શક્તિનો આદર્શ છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સત્ય જોઈએ અને જોઈએ જ. આપણે આગળ પહેલાં સમજ્યા. હવે આ ફકરો જોઈએ ને, આ મતલબ કોષ્ટક જોઈએ ને, તો પેલું આપણને જો પાકું રિવાઇન્ડ થઈ ગયું તો આપણને કોષ્ટકમાંથી પછી બધું સમજાય જાય, પછી આખું પુસ્તક ખોલવાની જરૂર ન પડે. પણ એક વખત આનો સઘન અભ્યાસ થઈ જવો જોઈએ. સત્ય એની વ્યાખ્યા શું છે? તો કે જ્ઞાન શક્તિનો આદર્શ છે. જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે સત્ય જ એનો આદર્શ છે. એની મૂલ્ય પ્રસ્થાપના શું છે? તો કે તમને જ્ઞાનાત્મિક આત્મસંતોષ મળે છે. અને એની વ્યવહારતા શું છે? એની પ્રવૃત્તિ શું છે? કે જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાન ક્ષેત્રની જ્ઞાન પ્રાપ્તિ છે તેની પ્રવૃત્તિ છે. હવે શિવ ક્રિયા અથવા સંકલ્પ શક્તિનો ગુણ. તમે જે કર્મ કરો છો એમાં તમે જે સંકલ્પ કરો છો એના શક્તિનો જે તે ગુણ છે. અને તેનાથી શું મૂલ્ય પ્રસ્થાપના થાય છે? કે તમારી ભીતરી ચેતનાને કૃતકૃત્યતા, ધન્યતાનો આત્મસંતોષ થાય છે. આમથી જ્ઞાનનો આત્મસંતોષ થાય, આનાથી તમને ધન્યતા, તમને ધરાવવાનો સંતોષ થાય. અને આની વ્યવહારતા છે કે સ્વધર્મ, કર્તવ્ય પાલન, નૈતિક સદાચાર જેવા આપણા મૂલ્યો પ્રસ્થાપિત કરીને પ્રવૃત્તિમાં લાવવાના હોય છે. હવે સુંદરમ એની વ્યાખ્યા શું છે? કે ભાવનાગત ઉર્મિશીલતાનો આદર્શ છે. આપણી ભાવનાઓની અંદર ઉર્મિશીલતા, ભીતરથી આનંદથી ધરાઈ જવાની જે વસ્તુ છે, ઉર્મિઓને પ્રગટ કરી જાય. ભીતરથી તમે આમ શું કહેવાય કે હાશ પોકારી જાઓ, વાહ સરસ સુંદર પોકારી જાઓ, તે ભાવનાગત ઉર્મિશીલતાનો આદર્શ છે. અને આની મૂલ્ય પ્રસ્થાપના કે ભાવનાગત આનંદ પ્રાપ્તિ છે. અને સાહિત્યિક કલાલક્ષી સર્જન પ્રવૃત્તિ આમાં કરવામાં આવે છે. હવે તમે આપણે આડી રીતે સમજ્યા, હવે આને ઊભી રીતે સમજી શકાય છે. બંને રીતે આને સમજવાનું હોય છે. જ્ઞાનાત્મક શક્તિનો આદર્શ, ક્રિયા અને સંકલ્પ શક્તિનો આદર્શ, ભાવનાગત અને ઉર્મિશીલતાનો આદર્શ. હવે આ અર્થે આપણે સમજવું હોય તો આપણે કોઈ પણ કાર્ય કરીએ તે પહેલાં જે વિચારો હોય તે વિચારો હંમેશા સત્યને દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જ આપણે કરતા હોવા જોઈએ. તો વિચાર કરતા હોય ત્યારે સત્ય જ હોવા જોઈએ. અને બીજું, તમને જેટલું સત્ય જણાશે એટલું તમે આચરણ કરવા માટે તત્પર જ હોવા જોઈએ. અને તેની અંદરથી આવતો જે ઉર્મિશીલતાનો આનંદ છે, શું કહે છે કે તમે વિચાર કરતા હોય ત્યારે એને તમારે સંપૂર્ણપણે આનો આનંદ આવવો જ જોઈએ. તો કે તમે ક્યારે આવે તો કે આ જ્ઞાન શક્તિના ગુણને પ્રાપ્ત કરવા માટે તમે સત્યનું આચરણ કરતા હોય. અને ક્રિયાશીલતામાં તમે શિવ તત્વને સાથે રાખતા હો, અને ભાવનાગતમાં તમે સૌંદર્યને, એટલે કે સત્યમાં સૌંદર્યને, સૌંદર્યમાં સત્યને જોતા હો. તમારી વિચારમાં સત્યમાં સૌંદર્યને, સૌંદર્યમાં સત્યને, અને તમે ક્રિયાશક્તિમાં એટલે કર્તવ્ય પાલનમાં પૂરેપૂરો આદર્શ રાખતા હો. અને તમે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે જ કરતા હોય વિચાર, તે એટલે કે વિચાર કરતી વખતે પણ ધન્યતા અને કૃતકૃત્યતાનો આનંદ થાય. પછી આ જે છે તે કે જ્ઞાનાત્મક આત્મસંતોષ, કૃતકૃત્યતા, આત્મસંતોષ, ભાવનાગત આનંદની પ્રાપ્તિ. આ છે જે આપણને જે સમજાવે છે એ સમજાવે છે કે આપણે સત્ય વિચાર કર્યો, પણ સત્ય વિચારને તમે આચરણમાં લાવો, એટલે કે તમે પ્રવૃત્તિમાં લાવો, તો તમે કામ કરતા હોઈએ ત્યારે પણ તમે ધન્યતાનો આનંદ, તમે સત્ય દર્શનથી જ જ્યારે કાર્ય શરૂ કર્યું છે, મારા કહેવાથી કે ગામના કહેવાથી નથી કર્યું, પણ સત્યને જ તમે કેન્દ્ર સ્થાને રાખીને કર્યું છે, તો તમે આનંદનો અનુભવ વિચાર કરતા હતા ત્યારે કરતા હતા, અને કર્મમાં તમે કરી શકો. અને અંતે આજે આપણને એવું કહે છે કે આનું જે ક્ષેત્ર છે તે પછી તમે માનો કે સત્ય વિચાર કરીને તમે કોઈ પણ કાર્ય કર્યું હોય તો કાર્યમાં પણ તમે એટલો આનંદ લીધો હોય, તો પછી જ્યારે આપણને એનું ફળ સાંભળી જાય ત્યારે પણ આપણને આનંદ આવે કે મેં આ કાર્ય છે તે માનો કે તમે લખતા હોય તો લખતી વખતે તમે સારામાં સારા અક્ષરો કે જેટલી બને છે તેટલી ઓછી ભૂલ કે વ્યવસ્થિત રીતે લખવાનો પ્રયાસ કર્યો હોય તો તમે જ્યારે પણ ચોપડી ખોલીને જોવો તો તમારે ભલે વરસ પહેલાં લખેલું પણ તમારા અક્ષરો તમે સારા ભાવથી લખ્યું છે તો તમારું લખાણ તમને ભીતરથી આત્મસંતોષ આપશે. એટલે કે માણસમાં આવડી આદત પડી જવી જોઈએ. વિચાર કરતી વખતે આનંદ, કર્મ કરતી વખતે આનંદ, અને બંનેમાં સત્ય મૂલ્ય પ્રસ્થાપના હોય, શિવ મૂલ્ય પ્રસ્થાપના હોય અને સુંદર મૂલ્ય પ્રસ્થાપના હોય, તો વિચાર કરતી વખતે અને કાર્ય કરતી વખતે અને પછી એને ફળને જોઈને પણ આપણે સતત આનંદ માણી શકીએ. પણ ઉપરની આખી ડેફિનેશન છે તે આપણે ફરી વખત રિવાઇઝ કરવી પડશે. આપણે પહેલા ભાગમાં અલગ અલગ મૂલ્યો સમજ્યા. આ મૂલ્યો છે તે આવી રીતે માનવને ઉપયોગમાં આવે છે તે આપણને આ પાઠમાં સમજાવે છે. અહીંયા 7.4
અહીંયાથી પૂરું થાય છે.